ગયા વખતે આપણે રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્તદ્વિત ભક્ત સેવિત એ નામોનું અવગાહન અને ત્યાર સુધીના નામોને આપણે ટેસ્ટ દ્વારા ફરીથી શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરી. આગળના નામ આવી રહ્યા છે સુખ સેવ્યો દુરારાધ્યો. શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે અને દુરારાધ્ય પણ છે. આપની આરાધના કઠિન છે. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે નનુ ભક્તાનામ બાહુલ્યાત અનેકવિધ ભાવવત્વેન સર્વેષામ સર્વભાવપૂર્તિ સંપાદકત્વેન સેવનમ ન ભવિષ્યતિ ઇતિ આશંક્ય નિરાશાય આહુ. સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી એક શંકા ઉઠાવે છે કે આગળ જે નામ કહ્યું ભક્ત સેવિત, શ્રી મહાપ્રભુજી છે એ ભક્તોથી સેવાયેલા છે, તો પછી ભક્તા નામ બાહુલ્યાત એટલે ભક્તો તો ઘણા છે. શ્રી મહાપ્રભુજીના ભક્તો ઘણા હોવાથી અનેકવિધ ભાવવત્વેન અને એ ભક્તોના અનેક પ્રકારના ભાવો છે. શ્રી આચાર્યજીના ભક્તો ઘણા છે અને ઘણા હોવાથી અનેક ભાવવિધ ભાવવત્વેન અનેક પ્રકારના ભાવવાળા ભક્તો છે. તેથી સર્વેષામ સર્વભાવ પૂર્તિ સંપાદકત્વેન એટલે જે બધા ભક્તો છે એ બધા ભક્તોના પાછા બધા જ ભાવો સર્વભાવ સંપૂર્ણ કરનારા શ્રી મહાપ્રભુજી છે. ભક્તો ઘણા હોવાથી અનેક પ્રકારના ભાવવાળા છે પાછા ભક્તો, અને બધા ભક્તોના બધા જ ભાવોને સંપૂર્ણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો સર્વેષામ સર્વભાવ પૂર્તિ સંપાદકત્વેન સેવનમ ન ભવિષ્યતિ ઇતિ આશંક્ય. એટલે બધા પ્રકારના ભક્તોના બધા પ્રકારના ભાવને સંપૂર્ણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. સંપૂર્ણ કરનારા તરીકે શ્રી મહાપ્રભુજીની સેવા થવાનું કેવી રીતના સંભવતું હશે એમ એવી કોઈને અહીંયા શંકા થાય. તો એના જવાબમાં આગળનું નામ આવે છે સુખ સેવ્ય. શંકા સમજાણી બધાને? એટલે દરેક ભક્તોના અનેક પ્રકારના ભાવ છે એમ, એટલે અલગ અલગ ભાવ છે એમ. દરેક ભક્તોના અલગ અલગ પ્રકારના ભાવ છે અને પાછા ભક્તોય ઘણા છે. એમ કીધું ને ભક્તા નામ બાહુલ્યાત એટલે ભક્તો ઘણા છે અને અનેક પ્રકારના ભાવવાળા ભક્તો જે છે એના પાછા બધા ભાવોને દરેકના ભાવોનું પોષણ થવું કેવી રીતના શક્ય છે એમ. મહાપ્રભુજી કેવી રીતના બધાના ભાવોનું પોષણ કરતા હશે? એટલે બધાના બધા ભાવો પૂર્ણ થશે? તો કે હા, કારણ કે આપ સુખ સેવ્ય છે, સુખથી સેવી શકાય એવા છે. એટલે બધા ભક્તોના સર્વ ભાવોને મહાપ્રભુજી પોષણ કરે છે, કારણ કે સુખ સેવ્ય છે એટલા માટે. આવી શંકા ઉઠાવી છે. ભક્તો ઘણા છે, આગળ ભક્ત સેવિત નામ આવ્યું એના સંદર્ભમાં ભક્તો ઘણા બધા પ્રકારના છે અને એના ભાવો પણ ઘણા બધા છે. તો એ ભક્તો જે ના સર્વ ભાવો સંપૂર્ણ કરવાવાળા તરીકે શ્રી મહાપ્રભુજીની સેવા થવાનું કેવી રીતના સંભવતું હશે? તો સંભવતું નહીં હોય. એમ કહે છે કે સેવનમ ન ભવિષ્યતિ. એ બધા જ ભક્તોના બધા જ પ્રકારના ભાવોને શ્રી મહાપ્રભુજી એ રીતે એનું સેવન થવું શક્ય નહીં હોય. એટલે દરેક ભક્તોના અલગ અલગ ભાવો છે અને દરેકના ભાવોનું પોષણ થવું કેવી રીતના શક્ય છે? આ પ્રશ્ન છે. તો શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ બધાના બધા ભાવોને પૂર્ણ થશે. શા માટે પૂર્ણ થશે? શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે એટલા માટે. બીજા ટીકાકારનું યાદ કરાવજો. આપણે જ્યારે ટીકા લઈએ ને ત્યારે સાથે નથી લેતા, થોડું આપણને કન્ટિન્યુટી જળવાય એટલા માટે. બીજી ટીકા લે ત્યારે એના ઉત્થાનિકા આપણે લેશું.
શ્રી ગોકુલનાથજીની ટીકામાં સુખ સેવ્ય ઇતિ સુખે નૈવ સેવ્ય ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે સુખ સેવ્ય છે, એટલે સુખથી સેવા થઈ શકે એવા આચાર્યજી મહાપ્રભુજી છે. સુખેન એવ સેવ્ય ઇતિ અર્થ, એટલે શ્રી મહાપ્રભુજી સુખથી સેવા થઈ શકે એવા છે. અસ્ય અયમ આશયો, એનો આશય એવો છે શ્રી મહાપ્રભુજી સુખથી સેવા થઈ શકે એવા છે. એનો આશય શું તો શ્રી ગોકુલનાથજી બતાવે છે કે એનો આશય એવો છે કે યદ્યપિ ભક્ત બાહુલ્યમ અસ્તિ, જો કે ભક્તો ઘણા બધા છે છતાં પણ, તથાપિ તો પણ, યદ ભાવાપત્યા તથા સેવામ કર્તુમ ઇચ્છતિ તસ્ય તદ ભાવપૂર્તિ પ્રકારેણૈવ સુખસંપાદકત્વેન એવ સેવામ અંગીકરોતિ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ સુખ સેવ્ય ઇતિ. કે શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ યદ્યપિ ભક્તો ઘણા બધા છે છતાં પણ જે ભક્તનો જેવો ભાવ જેવો ભાવ પ્રાપ્ત થાય, એટલે જેવા ભાવથી એ શ્રી મહાપ્રભુજીની સેવા કરવા ઈચ્છે છે એનો એવો ભાવ શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. યદ્યપિ ભક્ત બાહુલ્યમ અસ્તિ તથાપિ યદ ભાવાપત્યા યથા સેવામ કર્તુમ ઇચ્છતિ, એટલે ભક્તો ઘણા છે છતાં જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવાનુરૂપ એ મહાપ્રભુજીની સેવા કરવા ઈચ્છે છે અથવા ઠાકોરજીની સેવા કરવા ઈચ્છે છે, તેવો ભાવને શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. તદ ભાવ પૂર્તિ સેવામ કર્તુમ ઇચ્છતિ તસ્ય તદ ભાવ પૂર્તિમ પ્રકારેણૈવ સુખ સંપાદકત્વેન એવ સેવામ અંગીકરોતિ. એટલે જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ જે પ્રકારે એ શ્રી મહાપ્રભુજીની ઠાકોરજીની સેવા કરવા ઈચ્છે છે એનો એવો ભાવ શ્રી મહાપ્રભુજી પૂર્ણ થાય એવા પ્રકારે અને સુખ પ્રાપ્ત કરાવીને જ શ્રી મહાપ્રભુજી સેવાનો અંગીકાર કરે છે. એટલે સુખ સંપાદકત્વેને ભક્તને કેવી રીતના સુખ થાય એ રીતે, એટલે ભક્તને સુખ પ્રાપ્ત કરાવીને, એટલે સુખ સેવ્ય છે ને, શ્રી મહાપ્રભુજી સુખથી સેવી શકાય એવા છે અથવા ઠાકોરજી સુખથી સેવી શકાય એવા છે. તો જે ભક્તનો જેવો ભાવ હોય એવા ભાવને અનુરૂપ એ મહાપ્રભુજીની કે ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા કરે છે, મનોરથ કરે છે, તો એવા પ્રકારનો ભાવ શ્રી મહાપ્રભુજીનો પૂર્ણ કરે છે અને એવા પ્રકારે સુખ પ્રાપ્ત કરાવીને જ શ્રી આચાર્યજી સેવાનો અંગીકાર કરે છે. એટલે જેનો જેવો ભાવ હતો એ પ્રમાણે જ એની સેવા અંગીકાર કરે છે. 252ના પ્રસંગમાં એક આવે કે ડોશીમાં ઠાકોરજીની સેવા કરી અને ઠાકોરજીને એને બહાર જવું હોય બધું પધરાવવા માટે સામગ્રી, તો એ ઠાકોરજીને વિનંતી કરીને જતા કે જો આમાં બંટા ભોગમાં આ વસ્તુ ધૈરી છે, અહીંયા જારીજી છે, અહીંયા ખીલોના છે, તો પહેલાં જાગો તો પછી આ આરોગવાનું છે, પછી અહીંયા તમારે ખેલવાનું, પછી જલ લઈ લેવાનું, પછી ખેલવાનું. ઠાકોરજી જ્યારે ડોશીમાં બહાર જાય તો જેમ ડોશીમાં કીધું હોય એમ જ આરોગે, પછી જલ લે પછી ખેલે. એટલે જેમ એણે કીધું હોય એ જ રીતે ભગવાન ઠાકોરજી કરે છે. એટલે અહીં કીધું છે કે સેવામ જેવા ભાવથી સેવા કરવા ઈચ્છે છે તદ ભાવ પૂર્તિ પ્રકારેણે, એના ભાવની જે રીતે પૂર્તિ થાય, જેમ ભક્તને સુખ થાય એ પ્રમાણે મહાપ્રભુજી કરે છે. એટલે કોઈ એમ કીધું કે ભાઈ અમને તો આ સ્વરૂપમાં આસક્તિ છે, તો મહાપ્રભુજીને એ પધરાવી દીધું. કોઈ એમ કીધું કે અમને તો આપમાં જ આસક્તિ છે, આપના ચરણ કમળની સેવા, તો ઓલી ક્ષત્રાણી હતી ને એને મહાપ્રભુજી ચરણની છાપ ચિહ્ન પધરાવી દીધા મહાપ્રભુજીના. કોઈને મહાપ્રભુજીની જ સેવાનો મનોરથ હતો. અચ્યુતદાસ કે ભાઈ આપણાથી કાંઈ થાય એમ નથી, આપણે તો ગોવર્ધનનાથજીને હૃદયમાં પધરાવી દઉં ને હું આનંદથી એને હૃદયમાં ધારણ કરી અને વિચરણ કરું. તો જુઓ, જેનો ભાવ જેવો છે એ પ્રકારે મહાપ્રભુજી પણ એને એવા ભાવની પૂર્તિ કરી અને સુખ સંપાદકત્વેને સેવા મંગી કરોતી. ભક્તને એ પ્રમાણે સુખ થાય, એટલે ભક્તને જે પ્રમાણે સુખ થાય એ પ્રમાણે એની સેવાનો અંગીકાર કરે છે. ઇતિ જ્ઞાપનાય ઉક્તમ સુખ સેવ્ય, એટલે એ જણાવવા માટે અહીંયા સુખ સેવ્ય નામ આવી રહ્યું છે. બહુ સુંદર ગોકુલનાથજીએ આ વાતને સમજાવી છે. આપણને વાર્તા પ્રસંગોમાં આ જોવા મળે છે
કે જે રીતે ભક્ત ઈચ્છા કરે છે એ જ રીતે પ્રભુ પણ એની સેવાનો અંગીકાર કરે છે. હા હા, તો જ એને થાય ને. જેમ કુમનદાસ હતા તો એને સખાન મેં ઓડ પડી, સખામાં એક વખત હરીફાઈ થઈ કે ભાઈ કોણ સુંદર છાક લઈ આવે, તો ઠાકોરજી કુમનદાસજીને કીધું તું શું લઈ આવીશ? તો કે આપને શું આરોગવું, કે ટેટીનું શાક ને બાજરાના રોટલા ને દૂધ. કુમનદાસ પાસે જે એની પાસે હોય એ યથા લબ્ધો ઉપચાર, તો એ પ્રભુ એના મનોરથને પૂર્ણ કરવા માટે એવું માગે એમ. શ્રી મહાપ્રભુજી નિબંધમાં કીધું છે કે શ્રી કૃષ્ણ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધોપચાર, કે જે આપણી પાસે લબ્ધ ઉપચાર છે એનાથી પ્રભુની સેવા કરવી, ઠાકોરજી પાસે એનાથી જ પ્રસન્ન થાય એમ. એટલે જેવી આપણે પ્રભુની સેવા કરવા ઈચ્છીએ, મહાપ્રભુજીની સેવા કરવા ઈચ્છીએ, તેનો એવો ભાવ પૂર્ણ થાય એવા પ્રકારે મહાપ્રભુજી એની સેવાનો અંગીકાર કરે છે. એટલે સુખ પ્રાપ્ત કરાવીને ભક્તને પણ અહીં કીધું છે કે સુખ સંપાદકત્વેન સેવા અંગીકરોતિ. જે રીતે ભક્તને જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ એની સેવાનો અંગીકાર કરી અને એને સુખ પ્રાપ્ત કરાવે છે. એટલે જેનો જેવો ભાવ છે એ પ્રમાણે મહાપ્રભુજી પણ એને સુખ સેવ્ય બને છે. તો શ્રી મહાપ્રભુજી આ રીતે સુખ સેવ્ય છે એ જણાવવા માટે જ અહીંયા સુખ સેવ્ય નામ આવી રહ્યું છે. જેમ પુરાણની અંદર આવે કે દુર્યોધને કેટલા બધા 56 ભોગ તૈયાર કરીને રાખ્યા હતા ઠાકોરજી માટે. એને એમ કે અમે એને અમારા પક્ષમાં લઈ લે, પણ ઠાકોરજી દુર્યોધન કો મેવા તેજી શાગ વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો ત્યાં વિદુરજીના ઘરે એને ભાજી આરોગી, ત્યાં જે હતું એ પ્રભુને આરોગવામાં આનંદ આવ્યો એમ. 56 ભોગ આરોગવામાં આનંદ ન આવ્યો, કારણ કે સુખ સેવ્ય છે. જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ પ્રભુ એની સેવાનો અંગીકાર કરે છે. પદ્મનાભદાસજી હતા તો એની પાસે છોલા હતા, તો ઠાકોરજી એમાં પ્રસન્ન હતા એમ. હા, એનો ભાવ દૂષિત હતો, દુર્યોધનનો ભાવ દૂષિત હતો, એટલે એ સુખ સેવ્ય ન્યા સુખ સેવ્ય ન થયા, કારણ કે એનો દૂષિત ભાવ હતો. એના માટે દુરારાધ્ય થયા, વિદુરજી માટે સુખ સેવ્ય થયા. એટલે બે નામ એ જ રીતે કમ્બાઇન્ડ આવ્યા કે બીજે જે અભક્તો છે એના માટે બહુ દૂર છે, મહાપ્રભુજીની આરાધના બહુ દૂર છે. તો દુર્યોધનને માટે દુરારાધ્ય છે, વિદુરજી માટે સુખ સેવ્ય છે. એમ પદ્મનાભદાસજીના આપણે પ્રસંગ જોઈએ તો એના પણ છોલા પ્રભુ આરોગ્ય છે. જે રીતે એને સુખ થાય એમ ભક્તની પાછું સુખ થાય ને, ભક્તને ગિલ્ટી ફીલ નથી થતું, એને એમ લાગે કે નહીં ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્ય. એ જ રીતે તમે જુઓ માવજી પટેલ, પદ્મા રાવલ, વીરજો, એને એ મનોરથ એવો હતો કે ભાઈ અમને રણછોડજીમાં આસક્તિ છે, તો મહાપ્રભુજી એને રણછોડજીના દર્શન આપ્યા. તો જે ભક્તને જે પ્રકારે સુખ થાય એ પ્રકારે મહાપ્રભુજી પણ એનો મનોરથને પૂર્ણ કરે છે, કારણ કે શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે. તો એવા પ્રસંગો આપણને ઘણા જોવા મળે કે જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ શ્રી મહાપ્રભુજીએ એને દર્શન આપ્યું છે, એની સેવાનો અંગીકાર પણ એ ભાવથી કર્યો છે. અને જે ભક્ત નથી એના માટે મહાપ્રભુજી દુરારાધ્ય છે. અને ઠાકોરજી પણ એવા સુખ સેવ્ય છે, એટલે ભક્તને જ્યારે કષ્ટ થતું હોય તો એ ઠાકોરજીને પણ ન ગમે. ભક્તને જો વધારે ક્લેશ થતો હોય તો ઠાકોરજીને એવી સેવાનો અંગીકાર કરવામાં મજા ન આવે. જેમ આપણે કોઈ આપણા માટે કોઈ કાંઈ કામ કરતો નહીં, એટલો બધો પરિશ્રમિત થયો હોય તો આપણે એમ ભાઈ મૂકી દે. જેમ ગોવિંદાસ ભલ્લા હતા તો એટલી સેવા કરતા કે કેટલા ગાગરા સુધી જલ ઉપર ચડાવતા, અને જલ ઉપર ચડાવે એટલું જ નહીં, કેટલી બધી સેવા કરે, બધા સેવા ટહેલવાઓ કરતા 4 ગણી સેવા કરે, અને પાછા ત્યાં બધા સેવા ટહેલવાઓ પ્રસાદ લે, એના ભેગો પ્રસાદ ન લે, ચપટી માંગે ગામમાંથી, જાતે રસોઈ બનાવે, ધજાજીને ભોગ ધરી અને પછી પ્રસાદ લે. તો આટલો બધું ક્લેશ કરે તો ગોવર્ધનનાથજીને ગમ્યું નહીં. એટલે મહાપ્રભુજીને કીધું ભાઈ તમારો સેવા કંઈક છે ને એ બહુ ચીડ આવે છે મને, કારણ કે સુખ સેવ્ય છે ને ઠાકોરજી. એટલે આવી રીતના કોઈ અતિશય ક્લેશ થતો હોય ને, જોકે ભક્તની અંદર પ્રેમ હોય ને એ સેવા કરતો હોય તો એમાં એને ક્લેશ નડે નહીં, એમ વાંધો ન આવે, પણ અતિશય ક્લેશ થતો હોય તો એ ઠાકોરજીને ન ગમે. એટલે ગોવિંદાસ
ભલ્લા જે હતા એને એટલો બધો ક્લેશ થાય, આટલી સેવા કરે, પણ છતાંય ઠાકોરજી એની ઉપર પ્રસન્ન ન થયા. શા માટે? કે ભાઈ અહંકાર એવો હતો કે આ બધા સેવા ટહેલવાનો નીચા બતાવી દે, હું એટલી સેવા કરું. મહાપ્રભુજીએ કીધું કે ભાઈ આ બધાની સાથે મળીને ચાલો, આના ભેગો તમે પ્રસાદ લ્યો, તમારે ચપટી માગવાની શું જરૂર છે? તો એ મહાપ્રભુજીની વાત ન માની એને. એટલે સુખ સેવ્ય છે. અને ગિરધરજી વગેરે જલ ભરતા, જાતે જલ ભરતા, ગિરિરાજજી ઉપર જલ ચડાવતા નીચેથી. ગુસાઈજીએ પરદેશ પધાર્યા ત્યારે ત્યાંથી લેટર લખ્યો ગિરધરજીને કે ભાઈ જલાદી સેવા એ સેવકઈ કાર્ય, તમે જલ ભરવાની સેવા તમે નહીં કરો, સેવક દ્વારા કરાવો, અને તમે ગોવર્ધનનાથજીની સેવામાં સાવધાન રહ્યો. તો ગુસાઈજી એમાં લખ્યું કે જલાદી સેવા સેવકઈ કાર્ય, સેવક દ્વારા કરાવો, પણ સેવક દ્વારા એવી રીતના ન કરાવતા કે ઓલા બધાને ક્લેશ થાય. મમ સ્વામી કોમલ સ્વભાવ કોમલસ્ય, ગોવર્ધનનાથજીનો સ્વભાવ એકદમ કોમળ છે, એટલા માટે સેવા ટહેલોને ક્લેશ થાય એવી રીતના સેવા ન કરાવતા. શા માટે? સુખ સેવ્ય છે ને, ઠાકોરજી બીજાનો ક્લેશ સહન ન કરી શકે એમ, એટલા માટે કે ભાઈ એટલે ગિરધરજી પણ એ જ રીતે સેવા કરાવતા, એની પાસે પરિચારકોને ક્લેશ થાય એવું ન કરાવતા. કારણ કે ક્લેશથી થયેલી સેવાનો અંગીકાર પ્રભુ નથી કરતા. પ્રભુ પોતે અક્લિષ્ટ કર્મા છે. ભગવાન છે અક્લિષ્ટ કર્મા હોવાને કારણે ક્લેશ અક્લિષ્ટમ ન સમર્પયત. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે ક્લેષ્ટમ ન ક્લેશવાળી સામગ્રી ઠાકોરજી અંગીકાર નથી કરતા. ક્લેશ 3 પ્રકારના હોય: લોકક્લિષ્ટ, આત્મક્લિષ્ટ અને ચિત્તક્લિષ્ટ. 3 પ્રકારના ત્યાં ક્લેશ બતાવ્યા છે: લોકક્લિષ્ટ, આત્મક્લિષ્ટ અને ચિત્તક્લિષ્ટ. તો પછી એ સુખ નહીં રહે એમ, જે આવી ક્લેશવાળી સામગ્રી પ્રભુ અંગીકાર નહીં કરે એમ. એટલા માટે શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે કે ક્લિષ્ટમ ન સમર્પયત. કારણ કે પ્રભુ સુખ સેવ્ય છે, મહાપ્રભુજી સુખ સેવ્ય છે. આવી રીતના કોઈ ક્લેશ કરે તો મહાપ્રભુજીને ઠાકોરજીને ન ગમે. એટલા માટે શ્રી ગોકુલનાથજી કહે છે કે તદ ભાવ પૂર્તિ પ્રકારેણૈવ સુખ સંપાદકત્વેન એવ સેવા મંગી કરોતી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ સુખ સેવ્ય. એટલે જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ શ્રી મહાપ્રભુજીની ઠાકોરજીની સેવા કરશે, અને એ ભાવને ઠાકોરજી મહાપ્રભુજી પૂર્ણ કરશે. એટલું જ નહીં, એને જે રીતે સુખ થાય એ રીતે સુખ સંપાદકત્વેન સેવા મંગી કરોતી, એ રીતે જ એની સેવાનો અંગીકાર કરશે પ્રભુ. અને શ્રી મહાપ્રભુજી ઇતિ જ્ઞાપનાય એમ જણાવવા માટે, ઉક્તમ એમ જણાવવા માટે આ નામ કહ્યું છે સુખ સેવ્ય. એટલે જે આપણા ઘરમાં છે યથા લબ્ધ ઉપચાર, એનાથી આપણા પ્રભુની સેવા કરશું તો આપણા ઠાકોરજી એનાથી પ્રસન્ન થશે. કારણ કે સુખ સેવ્ય છે. આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. અને આપણા 84-252 ભગવદીઓમાં પણ એવા બધા પ્રસંગો આપણને જોવા મળે છે કે બાજરીના દાણાથી પણ ઠાકોરજી સુખ સેવ્ય થયા છે, એમ કે ભાઈ આનંદથી સેવા એની અંગીકાર કરે છે. એક પટેલ વૈષ્ણવનો પ્રસંગ આવે કે ગાયોની સેવામાં એટલા બધા અનુરક્ત હોય કે જમવાનું ભૂલી જાય, પ્રસાદ લેવાનું ભૂલી જાય. તો ગોવર્ધનનાથજીને એનો ક્લેશ સહન ન થયો તો પોતાનો બંટો લઈને ત્યાં પધાર્યા કે ભાઈ હવે તો પ્રસાદ લઈ લે, તને હું દેવા આવ્યો ભાઈ. તો ઠાકોરજી પોતે બંટા લઈને પધારતા. શા માટે? સુખ સેવ્ય છે ને, ભક્તોને પણ એનો વિચાર કરે છે એમ ઠાકોરજી. એટલે એટલો હા કે હા હા એટલે એની જે પરિસ્થિતિ હતી એમાં પ્રભુ સુખ સેવ્ય બન્યા ને એમ. ત્યાં ઠાકોરજી એમ નથી કીધું મઠડી લાવ ને મોહનથાળ લાવ, તારી પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી હું સુખ સેવ્ય છું એમ. જેમ કુંભનદાસજીનો એટલે તો પ્રસંગ કીધું ને ભાઈ, એની પાસે બીજું કંઈ ન માંગ્યું, એના ઘરમાં જે અવેલેબલ હતું ટેટીનું શાક ને બાજરાના રોટલા અને દૂધ થાય. હા એટલે પછી એને રોજ જ્યાં પહોંચાડી દેવાની, અને જ્યાં એ કામ કરતા હતા ત્યાં. તો એટલા સુખ સેવ્ય છે ગુસાઈજી, મહાપ્રભુજી, ઠાકોરજી. અને ભક્તોનો વિચાર કરે છે કે ભાઈ ભક્તોને જે રીતે સુખ થાય એ રીતે એની સેવાનો અંગીકાર કરે છે. ત્રિપુરદાસ કાયસ્થ હતા તો
દ્રવ્ય સંપન્ન હતા ત્યારે સારું વસ્ત્ર એને મોકલતા, દ્રવ્ય સંપન્ન નહોતા ત્યારે એને એ પ્રકારનું વસ્ત્ર એમાંથી ફલ્ગુન માટે મોકલ્યું. તો ઠાકોરજીને એને અંગીકાર કરવા માટે સુખ સેવ્ય છે ને, એટલે એને અંગીકાર કરવા માટે ઠંડી ઉડી જ નહીં. ગુસાઈજીએ કેટલી દુલાઈ ધરાવી, રજાઈ ધરાવી, 2 સગડી 3 સગડી ધરાવી, તોય ઠાકોરજીને ન ઉડે. પછી એને વિચાર્યું કે ભાઈ કોઈનું કાંઈ બાકી રહી ગયું લાગે આમાં ઠાકોરજીને ધરાવવા માટે ફલ્ગુન. તો પછી ત્રિપુરદાસનું ધરાયું ત્યારે ભાજ ગઈ ઠંડી, હસે યદુરાઈ. તો હસે યદુરાઈ કેમ હસે યદુરાઈ? સુખ સેવ્ય છે, સુખ સેવ્ય છે ઠાકોરજી, એટલે હસે યદુરાઈ. કારણ કે ત્રિપુરદાસનું રહી જાય થોડું ચાલે. તો યથા લબ્ધ ઉપચાર હે ત્યાં જ ઉપર ગિરિરાજજી ઉપર જતીપુરા ત્યારે મોકલતા એમ દર વખતે શ્રીજી બાવા માટે. આગળ કહે છે નનુ ભક્તાનામ સુખ સેવ્યત્વમ દ્રષ્ટવા અન્યેષામપી સુખ સેવ્યત્વમ ભવિષ્યતિ ઇતિ આશંકે નિરાશાય આહુ દુરારાધ્ય. સાથે જ આપણે નામ લેશું. અને કેટલા સુખ સેવ્ય કે જ્યારે નંદ મહોત્સવ આવ્યો તો શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને ઉપરણામાં ઝુલાવ્યા. એક બાજુ કૃષ્ણદાસ મેઘન ને એક બાજુ દામોદરદાસ હરસાનીજીએ 2 છોર પકડ્યા ને ઉપરણાના આચાર્યજીને નવનીત પ્રિયાજી એમાં ઝૂલ્યા. પછી જ્યારે ગિરધરજીએ સોનાનું પારણું કરીને ઝુલાવ્યા ને તો ઠાકોરજીએ કીધું કે ઓલા ઉપરણામાં ઝૂલવાનો જે આનંદ હતો ને એ કંઈક વિશેષ હતો એમ. એટલા સુખ સેવ્ય પ્રભુ છે એમ કે ભક્તનો જેવો ભાવ હોય એ ભાવને અનુરૂપ ઠાકોરજી એની સેવાનો અંગીકાર કરે છે. અને સુખ સંપાદકત્વેન એવ સેવામ અંગીકરોતી. જે રીતે ભક્તને પણ સુખ થાય, એને સેવાનો આનંદ આવે, એ રીતે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય બને છે. સર્વોત્તમ સચિત્રની અંદર પણ જે સંગતિ આપી છે બહુ સુંદર આપી છે કે શ્રી મહાપ્રભુજીના સેવક મોરબીના બાદરાયણ દાસ હતા અને એમના સ્ત્રી એ દ્વારકાની અંદર 13 મહિના સુધી ત્યાં રહ્યા, મહાપ્રભુજીની સેવા કરી. 13 મહિના સુધી શ્રી મહાપ્રભુજીની સેવા કરી. અને ત્યાં બંને પોતાની ઈચ્છા અનુસાર જલ ભરવાની, રસોઈની પરચારગી, જલ ભરવાની, રસોઈની બધી પરચારગી કરી. શ્રી મહાપ્રભુજીના વસ્ત્ર એટલે ધોતી ઉપરણા વગેરે ખાસા કરવા, એ બધી એ સેવા બાદરાયણ દાસ અને એના સ્ત્રીએ કરી. તો આ રીતે શ્રી મહાપ્રભુજી છે એ ભક્તોના ભાવને અનુરૂપ, એના ભાવને અનુરૂપ મહાપ્રભુજી એને સેવા પ્રદાન કરે છે, એની સેવાનો અંગીકાર કરે છે અને ભક્તોને પણ સુખ પ્રદાન કરે છે, કારણ કે સુખ સેવ્ય છે આપ. ત્યાર પછી આગળનું નામ આપણે જોઈએ દુરારાધ્ય. શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે. આચાર્યજીની આરાધના બહુ દુર્લભ છે. એનો અર્થ શ્રી ગોકુલનાથજી સમજાવે છે. એમાં પ્રથમ એક શંકા ઉઠાવે છે કે નનુ ભક્તાનામ સુખ સેવ્યત્વમ દ્રષ્ટવા, એટલે ભક્તોથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી સુખથી સેવા કરાય એવા છે. ભક્તો દ્વારા શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે. અન્ય સામપી સુખ સેવ્યત્વમ ભવિષ્યતિ ઇતિ આશંકે નિરાશાયાહુ. તો જો એમ ભક્તોને મહાપ્રભુજી સુખ સેવ્ય છે એમ બીજા એમ જોઈને બીજાઓથી પણ સુખપૂર્વક સેવા થાય એવા હશે મહાપ્રભુજી, એવી કોઈ શંકા કરે કે ભક્તોને પાસે મહાપ્રભુજી સુખ સેવ્ય છે તો બીજાઓને પણ મહાપ્રભુજી સુખ સેવ્ય હશે એમ, એવી કોઈ શંકા કરે તો કે નહીં, બીજાઓને માટે સુખ સેવ્ય બનતા નથી. બીજાઓ માટે મહાપ્રભુજી દુરારાધ્ય છે. એટલે ભક્તોથી સુખથી સેવા કરાય એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એમ જોઈને બીજાઓ પણ સુખપૂર્વક સેવા થાય એવા હશે કદાચ, એવી કોઈ શંકા કરે તો એ શંકા દૂર કરવા માટે કહે છે કે દુરારાધ્ય. શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે. એટલે વાર્તા પ્રસંગની અંદર આ આવે કે
કે શ્રી મહાપ્રભુજી જ્યારે જગન્નાથજીથી પાછા પધારતા હતા ત્યારે ઓલા પીપરી ગામની અંદર પધાર્યા, ત્યાં તળાવના કિનારે આ બિરાઈ જાય તો એ ગામની અંદર સુંદરદાસ જે રહેતા હતા, અને એવો ગામની અંદર આવતા જતા બધા જે અતિથિઓ હતા, સંત મહાત્માઓ હતા, તો એ સંતોની ચરણ સેવા કરવા માટે એ ત્યાં જતા એમ. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પણ એ સંત અને પુરુષ, એટલે સંત પુરુષ કે કોઈ મહાપુરુષ સમજીને એની ચરણ સેવા કરવા માટે ત્યાં જાય છે. ત્યારે કૃષ્ણદાસ મેઘન એને રોકે છે. કૃષ્ણદાસ મેઘને શ્રી આચાર્યજીના ચરણારવિંદને અડકવા માટે મનાઈ કરી. એટલે સુંદરદાસના પછી સુંદરદાસે પૂછ્યું કે ભાઈ કેમ આવું, હું તો અહીંયા બધાની સેવા કરું છું, અહીં આવતા ગયા બધા ભક્તો, સંત મહાત્માઓ, સંત પુરુષોની હું સેવા કરું. તો કૃષ્ણદાસ એને જવાબ આપ્યો કે મહાપ્રભુજી જે છે એ પોતાના સેવકો પાસે જ સેવા અંગીકાર કરે છે, બીજાઓની નથી કરતા. એટલે શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે, બધા એની સેવા કરી શકવા સમર્થ નથી. એટલે ઘણાઈને નાઈ પાડી મહાપ્રભુજીએ કે ભાઈ, એને એમ કીધું કે હું તો આપની સાથે જ રહીશ. તો કે નહીં ભાઈ, આ અમારા ભેગાજી છે એ અમારા સ્વભાવને સમજે છે, તમે નહીં સમજી શકો, એટલે સામે માટે દોષ જોશો અને અપરાધમાં થશો, અપરાધ થશે એમ ખોટો. એના કરતાં તમે ઘરમાં જઈ અને ભગવત સેવા કરો એમ. આગળ એમાં શ્રી ગોકુલનાથજી એવી શંકા ઉઠાવી કે ભાઈ ભક્તોથી સુખથી સેવા કરાય એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે, એમ જોઈને બીજાઓથી પણ સુખ સેવ્ય, સુખપૂર્વક સેવા થઈ શકે એવા શ્રી આચાર્યજી હશે, એવી શંકા દૂર કરવા માટે કહે છે કે ના, દુરારાધ્ય આપ એવા નથી એમ. બધાને માટે સુખ સેવ્ય નથી શ્રી મહાપ્રભુજી, દુરારાધ્ય છે. શ્રી મહાપ્રભુજીની આરાધના બહુ દુર્લભ છે એમ, કઠિન છે. તો એને શ્રી ગોકુલનાથજી આગળ સમજાવે છે, દુરારાધ્ય. એટલે જેમ ઠાકોરજી ભક્તોથી સુખ સેવ્ય છે, એટલે ભક્તોના જેવા જેવા ભાવ છે એ ભાવને અનુરૂપ ઠાકોરજી સેવાનો અંગીકાર કરે છે, એ મહાપ્રભુજી પણ એ જ રીતે સુખ સેવ્ય છે. પરંતુ જે અભક્ત છે એના માટે આપ સુખ સેવ્ય નથી એમ, એના માટે દુરારાધ્ય છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ભક્ત અતિરિક્તા નામ અપી અતિ ક્લેશ અતિ કષ્ટેન કદાચિત તોષ માત્ર જનકત્વમ સંભવતી ન તું સેવા કરણમપી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ દુરારાધ્ય ઇતિ. એટલે ભક્ત સિવાયના જે છે, ભક્ત સિવાયના એટલે કોણ? કે વિરોધી નહીં એમ. વિરોધીની તો આગળ વ્યવસ્થા કરી દીધી, રોષ અદ્રક પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિત, ભક્તના દ્વેષીઓની તો વ્યવસ્થા આગળ બતાવી દીધી, ભક્તોની અહીંયા બતાવી. પણ જે દ્વેષી નથી અને ભક્તય નથી, ઉદાસીન, એવાની શું વ્યવસ્થા? એને શ્રી ગોકુલનાથજી અહીંયા સમજાવે છે કે ભક્ત અતિરિક્તા નામ આપી અતિ કષ્ટેન, એટલે ભક્તો સિવાયના જે લોકો છે એના માટે તો અતિ કષ્ટથી કોઈ સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી તોષ માત્ર જનકત્વ, એને ખાલી સંતોષ કરાવે છે, એને સંતોષ કરાવે, ખાલી સ્માઇલિંગ આપી દે કે એની ઉપર કંઈક વાત કરી દે એની સાથે, તો ખાલી સંતોષ કરાવે એવું સંભવે. પરંતુ નતું સેવા કરણમપી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ દુરારાધ્ય, એટલે એને સંતોષ કરાવી દે પણ સેવા તો કરાવતા નથી એમ. સેવા તો ભક્તો જ કરી શકે, અભક્તો સેવા મહાપ્રભુજીની કરી શકતા નથી એમ. કદાચ કોઈ આવ્યા તો મહાપ્રભુજી સાથે વાતચીત કરતા એને સંતોષ થાય, એના પ્રશ્નનો જવાબ આપે તો એને તોષ થાય. જેમાં ગદાધરદાસના કાકા આવ્યા તો એના પ્રશ્નનો જવાબ આપ્યો તો એ તોષ થયો, એને તોષ થયો તો પછી પાછા તો એને સંતોષ કરાયો મહાપ્રભુજીએ, પણ પાછા એ સેવા ન કરી શક્યા. સેવા તો ગદાધરદાસ કરી શક્યા, કારણ કે ગદાધરદાસ ભક્ત છે, તો ભક્તો પાસે મહાપ્રભુજી સુખ સેવ્ય છે. અને જે ભક્ત અતિરિક્તા ના આપી અતિ કષ્ટેન કદાચિત તોષ માત્ર જનકત્વ, એટલે જે ભક્તો નથી એને તો અતિ કષ્ટથી મહાપ્રભુજીની પ્રસન્નતા જ પ્રાપ્ત થાય. મહેનત કરે થોડીક મહાપ્રભુજીની સાથે શાસ્ત્રાર્થ કરવાની કે અથવા તો એને પ્રિય થાય એવું કાંઈ કાર્ય કરવાની, તો એની ઉપર ખાલી તોષ કરે છે.
તોષ માત્ર જનકત્વમ સંભવતી ન તું સેવા કારણમપી ઇતિ જ્ઞાપના યુક્તમ દુરારાધ્ય. એટલે ભક્ત સિવાયના માટે અતિ કષ્ટથી કોઈ સમયે શ્રી મહાપ્રભુજી માત્ર સંતોષ કરાવે એવું સંભવે, પરંતુ સેવા કરાવે એવું સંભવતું નથી. એમ જણાવવા માટે આ દુરારાધ્ય નામ આવે છે. તોષ તો તમે બસમાં જતા હોય ને કોઈ થોડીક આમ બાજુમાં બેસી દે, થોડીક જગ્યા કરી દે તો તોષ તો થઈ જાય કે ભાઈ સારો છે, માણસ સારો છે, તોષ થઈ જાય આપણને. એટલે તોષ થવામાં કઈ પ્રોબ્લેમ નથી. એ તોષ એ પાછું અહીં કીધું કે અતિ કષ્ટે ન તોષ, અતિ કષ્ટથી તોષ થાય છે મહાપ્રભુજી. અભક્ત હોય એ જ્યારે આ રીતે એવું કોઈ કાર્ય કરે તો અતિ કષ્ટે ન કદાચિત તોષ માત્ર જનકત્વમ સંભવતી ન તું સેવા કારણમપી ઇતિ જ્ઞાપના યુક્તમ દુરારાધ્ય. પણ એની સેવા તો એ કરી ન શકે. સેવા તો એના માટે બહુ દુર્લભ છે. જેમ ઓલો પેન્ટર હતો, એને મહાપ્રભુજીને ચિત્ર બનાવવા હતા. એને કીધું ને ઓલા રાજાએ કે તું મહાપ્રભુજીને ચિત્ર બનાવ. ઓલો બનાવી જ ન શક્યો. પછી કેટલી વખત એને ટ્રાય મારી મહાપ્રભુજીનું, કારણ કે એ તો બધાને કોઈ પણ વ્યક્તિને એક વખત જુએ તો એ ચિત્ર બનાવી દેતો એમ. પણ મહાપ્રભુજીનું ચિત્ર ન બનાવી શક્યો. બહુ મહેનત કરી. દુરારાધ્ય છે ને એટલે પછી મહાપ્રભુજીને શરણે આવ્યો. પછી મહાપ્રભુજી કીધું કે હવે બનાવો, હું સામે બિરાજુ. ત્યારે એને તોષ થયો. તો તોષ માત્ર અહીં કીધું કે તોષ માત્ર જનકત્વમ સંભવતી ન તું સેવા કારણમ આપી. તોષ થયો ને એટલે એ ચિત્ર બનાવી શક્યો. એટલે હોનાર હતો ને પ્રસંગ આવે. પણ મહાપ્રભુજીની સેવા તો કોઈ ન કરી શકે. સેવા તો અતિ કઠિન છે, દુરારાધ્ય છે. હા, એટલે તોષ થઈ જાય. એ તોષ એ પાતો અતિ કષ્ટથી તોષ થાય છે એમ. એક ભાવ એ શેર અહીંયા કીધો હતો કે દેખે જો તુમે દેખે જો देखे जो गुलशन तो उसे जन्नत न समझना, देखे जो कोई तुम्हें हसरत की नज़र से थोड़ी सी इनायत सो मोहब्बत न समझना. થોડાક ફૂલ ખીલા હોય તો એને સ્વર્ગ ન માની લેવું એમ. ખીલે હા, ખીલે ગુલશન તો ઉસે જન્નત ન સમજ લે. થોડાક ફૂલ ખીલી ગયા તો કઈ સ્વર્ગ નથી બની એમ. કોઈ એક વખત સામું જોઈએ તો થોડી સી ઇનાયત કો મોહબ્બત ન સમજ લે. એટલે થોડીક એક વખત કોઈ સામું જોઈએ તો સ્માઇલ કરી દે તો એ ખાલી તોષ માત્ર સમજવાનું. એ કઈ મોહબ્બત થઈ ગઈ એવું કહી શકાય નહીં. देखे जो तुम्हें कोई हसरत की नजर से थोड़ी सी इनायत को मोहब्बत न समझ लेना. તો એ મહાપ્રભુજીની થોડી સ્માઇલિંગ કરી દે મહાપ્રભુજી. એટલે ગોકુલનાથજી કહે છે કે અતિ કષ્ટે ને તોષ માત્ર જનકત્વ, પણ ન તું સેવા કારણમ આપી. મોહબ્બત ન થાય. મોહબ્બત તો જેના ભક્તો છે એની પાસે જ પ્રગટ કરે છે મહાપ્રભુજી. એને જ મહાપ્રભુજીમાં મોહબ્બત થાય છે. બાકી ઓને તોષ થઈ જાય છે. અતિ કષ્ટે નહીં, અતિ કષ્ટથી તોષ થાય છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે તોષ માત્ર જનકત્વમ સંભવતી ન તું સેવા કારણમપી ઇતિ જ્ઞાપના યુક્તમ દુરારાધ્ય. પણ શ્રી મહાપ્રભુજીની સેવા જે છે એ કરી શકતા નથી. સેવા તો ભક્તો જ કરી શકે છે, બધા નથી કરી શકતા. તોષ થાય છે મહાપ્રભુજીનો, સંતોષ પ્રસન્નતા એવું થઈ શકે. એ અતિ કષ્ટથી થઈ શકે, પણ સેવા જે છે એ તો ભક્તો જ કરી શકે, બધા નથી કરી શકતા એમ. ત્યાર પછી આગળ હવે આ રીતે શ્રી ગોકુલનાથજીએ સુખ સેવ્ય અને દુરારાધ્ય છે. જે ભક્તો છે એના માટે શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે, સુખથી સેવી શકાય એવા છે. ભક્તોનો જેવો મનોરથ હોય, જેટલા બી મનોરથ હોય એ મનોરથને અનુરૂપ મહાપ્રભુજી ઠાકોરજી એની સેવાનો અંગીકાર કરે છે. અને જે રીતે એને સુખ થાય એ રીતે સેવાનો અંગીકાર કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી સુખ સેવ્ય છે. અને દુરારાધ્ય છે જે ભક્તો નથી એવાને માટે દુરારાધ્ય છે. અભક્તો જે છે ઉદાસીનો, હા એની જ વાત કરીએ. જે ઉદાસીન છે ને એના માટે દુરારાધ્ય છે. ઓલાની વાત તો છે જ નહીં. એની તો આગળ વ્યવસ્થા કરી ગયા. રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દીઠ, ભક્તના દેશીઓને તો બાળે જ છે. એના માટે તો દુરારાધ્ય નથી હો.
એના માટે તો રોષ દ્રષ્ટિથી ખતમ જ કરે છે. પણ જે ભક્તો નથી અને જે ભક્તોના દ્વેષીઓય નથી અને જે ભક્તોય નથી, એવા વચ્ચેના જે ઉદાસીન છે ને, એવાને માટે દુરારાધ્ય છે. આ ખાસ અહીંયા સમજવાનું. દુરારાધ્ય કોને માટે? કે જે ભક્તના દ્વેષીઓ નથી અને જે ભક્તો પણ નથી, એવા વચ્ચેની કેટેગરી વાળા. એને ઉપર અતિ કષ્ટથી કદાચ બહુ મહેનત કરે મહાપ્રભુજીને રીઝવવાની, તો ખાલી સ્માઇલિંગ આપી દે મહાપ્રભુજી તો જ પ્રગટ કરે, પણ સેવા તો એ કરી શકે નહીં એમ. એટલે કહે છે કે નતું સેવા કારણમ અપી ઇતિ જ્ઞાપના યુક્તમ દુરારાધ્ય. એ સેવા નથી કરી શકતા. સેવા તો ભક્તો જ કરી શકે છે, બધા નથી કરી શકતા. ત્યાર પછી આગળ કહે છે, શ્રી રઘુનાથજીની ઉત્થાનિકા નથી. શ્રી રઘુનાથજી કહે છે કે સુખ સેવ્ય ઇતિ સર્વાત્મ ભાવવદ્ભિ ભક્તે સુખે નૈવ સેવિતુમ યોગ્ય તદન્યે પ્રાવાહિકે દુરારાધ્ય દુઃખે ન સેવ્ય ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? શ્રી રઘુનાથજી કહે છે, સર્વાત્મ ભાવને લાવે છે કે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એના દ્વારા શ્રી મહાપ્રભુજી સુખથી સેવી શકાય એવા છે. સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એના માટે શ્રી મહાપ્રભુજી સુખથી સેવી શકાય એવા છે. સુખ સેવ્ય ઇતિ સર્વાત્મ ભાવવદ્ભિ. હવે સર્વાત્મ ભાવ એટલે શું? એ આપણે ચતુશ્લોકીમાં જોયું હતું અને નિરોધ સેવાફલ વગેરે ગ્રંથમાં પણ જોયું હતું. ચતુશ્લોકીમાં આપણે 3 અર્થ જોયા હતા સર્વાત્મ ભાવના. એક સર્વાત્મ ભાવનો અર્થ એ હતો કે સર્વે ઇન્દ્રિયોથી સેવા, એ પણ એક સર્વાત્મ ભાવનો અર્થ છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વિજાધિપ, એમાં સર્વભાવનો અર્થ ટીકાકારોએ સર્વાત્મ ભાવ લીધો છે. અને સર્વાત્મ ભાવનો એક અર્થ લીધો સર્વે ઇન્દ્રિયોથી સેવા, જે આપણે બ્રહ્મ સંબંધનો સેન્ટ્રલ મેસેજ છે. અને એક સર્વમાં આત્મભાવ એટલે સમગ્ર જગતમાં ભગવત ભાવ. એક સર્વાત્મ ભાવનો એ અર્થ આપણે એ લીધો હતો કે સર્વ જગતની અંદર ભગવત ભાવ, સર્વ કાંઈ ભગવદ રૂપ છે એમ માનીને આપણે ભગવત સેવા કરીએ. અને ત્રીજો આપણે જોયો હતો સર્વભાવનો અર્થ વાત્સલ્ય, માધુર્ય, દાસ્ય, સખ્ય, સર્વભાવથી. સર્વભાવ એટલે બધા ભાવોથી ભગવત સેવા આપણે કરીએ છીએ. વાત્સલ્ય, માધુર્ય, દાસ્ય, સખ્ય, તો એ બધા ભાવથી. તો એક અર્થ આવો થાય સર્વાત્મ ભાવનો. અને એનાથી હજી આગળ આપણે સેવાફલની અંદર જોયું હતું નિરોધ અને સર્વાત્મ ભાવ. તો એ સર્વાત્મ ભાવ ની વિશેષતા છે. ત્યાં આપણને કંઈક ઉચ્ચ કક્ષાની વાત હતી કે ફલરૂપની વાત હતી, એટલે ફલાવસ્થાની વાત હતી. પણ આપણે અહીંયા જે વાત સમજવાની છે કે સુખ સેવી હતી સર્વાત્મ ભાવવદ્ભિ ભક્તે, એટલે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એના દ્વારા મહાપ્રભુજી સુખે નૈવ સેવિતુમ યોગ્ય, એના દ્વારા શ્રી મહાપ્રભુજી સુખથી સેવિત છે. એટલે શ્રી આચાર્યજી કોના દ્વારા સુખ સેવ્ય છે? તો કે જેની અંદર આવો સર્વાત્મ ભાવ છે એના દ્વારા સુખ સેવ્ય છે. શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ જેનામાં છે એવો જે સર્વાત્મ ભાવ જેનો સિદ્ધ થઈ ગયો છે એવા ભક્તો. હા, એમાં એ પ્રકાર બતાવ્યા હતા ને બે. અત્યારે અનુસંધાન નથી. એટલે એ સર્વાત્મ ભાવવાળા ભક્તો જ શ્રી મહાપ્રભુજીની સારી રીતે સેવા કરી શકે એમ. એટલે સર્વાત્મ ભાવથી જ નિર્ભય રમણ થશે. આગળ આ વાત આપણે જોઈ હતી ને, નિર્ભય રમણ જે છે એ સર્વાત્મ ભાવથી થશે. બાબાએ એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે જે સર્વાત્મ ભાવવાળા ગોપીજનો હતા એ જ્યારે પ્રભુએ વેણુવાદન કર્યું ત્યારે એ બધા જઈ શક્યા પ્રભુ પાસે, દોડીને
ચાલ્યા ગયા. અને રોકવાવાળા હતા તો એ રોકાણા જ નહીં. શરૂઆતમાં ભાવવાળા હતા એટલે ભગવાનમાં નિરુપધિક પ્રેમ હતો, એમ કોઈ ઔપાધિક પ્રેમ નહોતો, એમ નિષ્કામ નિરુપધિક પ્રેમ હતો. અને ભગવાનમાં એવી અનન્યતા એની હતી, એને કોઈ રોકી જ ન શક્યું. ભગવાને વેણુવાદન કર્યું ત્યારે ભગવાન સુધી પહોંચી ગયા. પણ જેમાં એવો સર્વાત્મ ભાવ નહોતો, કામ ભાવ હતો, ચાર ભાવ હતો, જેમ આંતરગૃહ હતા ગોપીજનો, તો એ ન જઈ શકાય. એને એના ઘરવાળાઓએ રોકી જ લીધા. એટલે એને ભગવાનનો એટલો વિપ્રયોગ થયો કે એનો દેહ ત્યાં ને ત્યાં છૂટી ગયો. એટલે જુઓ, ત્યાં આ વાત જોવા મળે છે કે એક સર્વાત્મ ભાવવાળા અને એક કામ ભાવવાળા. તો જે સર્વાત્મ ભાવવાળા છે એનાથી સેવની છે, જે કામ ભાવવાળા છે એ બધા નીચે છે, એના માટે દુરારાધ્ય છે. તો તદન્ય પ્રાવાહિકે દુરારાધ્ય દુઃખે ને સેવ્ય ઇતિ અર્થ. અને તદન્ય અને બીજા જે સર્વાત્મ ભાવ જેને નથી, એટલે જે પ્રાવાહિક છે, એટલે જેની અંદર એવો સર્વાત્મ ભાવ નથી, જે પ્રાવાહિક છે એના માટે દુઃખથી આરાધ્ય થશે. પણ સર્વાત્મ ભાવવાળા જે છે, પ્રભુની અંદર નિરુપધિક જેને એવો દ્રઢ સ્નેહ છે, એનાથી આપ સુખ સેવ્ય છે ઠાકોરજી મહાપ્રભુજી. પણ તદન્ય એના સિવાયના જે પ્રાવાહિક જે છે વિષયાશક્તિવાળા પ્રવાહિણ ક્રિયારતા એવા બધા માટે દુરારાધ્ય છે. કારણ કે સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. એ દૂર રહેવાને કારણે જેમ ગંગાજીથી દૂર રહેલો ભક્ત જે છે એ દુઃખ પ્રાપ્ત કરે છે એના સ્નાન પાનના અભાવને કારણે, એમ આ પણ એવા કંઈક લાગે છે કે તદન્ય પ્રાવાહિકે દુરારાધ્ય દુઃખે ન સેવ્ય ઇતિ અર્થ. એના સંદર્ભમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ એક દ્રષ્ટાંત આપ્યું હતું કે જે સર્વાત્મ ભાવવાળા ગોપીજનો છે એને કોઈ રોકી ન શકે, એ પ્રભુ પાસે દોડી ગયા. અને સર્વાત્મ ભાવ રહિત જે હતા, હા, એના માટે સુખ સેવ્ય થયા, ઓના માટે દુરારાધ્ય. એટલે જે સર્વાત્મ ભાવ, હા, સર્વાત્મ ભાવવાળા હતા એ પ્રભુ પાસે જઈ શકે તો એના માટે સુખ સેવ્ય થયા. પણ જ્યાં કીધું તદન્ય એના સિવાયના જે પ્રાવાહિક દુરારાધ્ય, જે કામભાવવાળા છે એના માટે દુરારાધ્ય થયા. એમ એટલે આંતરગૃહગતા ગોપીજનો હતા એને સદેહે પ્રભુની પ્રાપ્તિ ન થઈ, એમ એટલે અહીંયા પહોંચી ન શક્યા. એને એના પતિઓ વગેરે એને રોકી દીધા, તો એને બહુ વિપ્રયોગ થયો, એટલે એનો દેહ ત્યાં છૂટી ગયો, એનું ભગવાનમાં સાયુજ્ય થઈ ગયો. તો અહીંયા પ્રાવાહિકેનો કોઈ એટલો ખુલાસો નથી કર્યો, પણ જે આવો સર્વાત્મ ભાવ જેને હજી નહીં થયો એના સંદર્ભમાં પ્રાવાહિકે શબ્દ મૂક્યો છે. એટલે કોઈ પ્રવાહી જીવોની અહીંયા વાત નથી. શાયદ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર જે પ્રવાહણ ક્રિયારતા કીધું એ હોઈ શકે, કારણ કે સંસારી એટલે ટૂંકમાં સર્વાત્મ ભાવ સિવાયના જે છે અહીં કીધું તદન્ય, એટલે એના સિવાયના અન્ય પ્રાવાહિક દુરારાધ્ય દુઃખે ન સેવ્ય ઇતિ અર્થ. જે પ્રાવાહિક છે એના માટે મહાપ્રભુજી દુરારાધ્ય છે, દુઃખથી સેવી શકાય એવા છે. એનો એવો હજી સર્વાત્મ ભાવ સિદ્ધ નથી થયો, એના માટે દુરારાધ્ય છે. અને જેને એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો છે પ્રભુમાં, શ્રી મહાપ્રભુજીમાં, એના માટે સુખથી સેવી શકાય એવા છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી. ત્યાર પછી ત્રીજા ટીકાકાર શ્રી ગોપેશ્વરજી. શ્રી ગોપેશ્વરજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે નનુ કદાચિત ભક્તેષ્વપી ક્રોધો ભવે તત્ર આહુ સુખ સેવ્ય. શ્રી ગોપેશ્વરજી એની ઉત્થાનિકામાં સમજાવે છે કે નનુ કદાચિત ભક્તેષ્વપી ક્રોધો ભવે તત્ર આહુ, એટલે કદાચિત આગળ એક નામ આવ્યું ને, રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ ભક્ત સેવિત. તો રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ જે નામ આવ્યું, તો કદાચિત ભક્તો ઉપર પણ મહાપ્રભુજી ક્રોધિત થતા હશે કે થાય છે. કદાચિત આગળ એમ કીધું કે જે ભક્તો નથી, માનો કે રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ, ભક્તના દ્વેષીઓ ઉપર મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી એને બાળે છે, તો શું ભક્તો નહીં ક્યારે ભક્તો ઉપર ક્યારેક રોષ દ્રષ્ટિ કરે છે? એમ કદાચિત ભક્તેશોપી ક્રોધો ભવે તત્ર આહુ સુખ સેવ્ય. તો કે નહીં, ભક્તોને તો મહાપ્રભુજી સુખ સેવ્ય છે. કદાચિત ભક્તો ઉપર ક્રોધિત થાય છે એ સંદર્ભમાં નામ આવે છે, તો કે નહીં,
સુખ સેવ્ય છે. સ્થાનિકા ગોપેશ્વરજીએ એ સંદર્ભમાં ચાલશે એની ટીકાઓ કે ભક્તો ઉપર કદાચિત ભક્તો ઉપર પણ ક્રોધિત થાય છે મહાપ્રભુજી ક્યારે, તો કે નહીં, ભક્તો પર ક્રોધિત નથી થતા, કારણ કે આપ સુખ સેવ્ય છે, સુખથી સેવી શકાય એવા છે. ક્રોધિત ભક્તો ઉપર થાય તો ભક્તો બાજુમાં ન ચડે, તો સુખ સેવ્ય કેમ બને? મહાપ્રભુજી ભક્તો પર ક્રોધિત નથી થતા એટલે મહાપ્રભુજી સુખ સેવ્ય છે, ગોપેશ્વરજી કહે છે. આગળ કહે છે સુખ સેવ્ય ઇતિ સુખ સેવ્ય સર્વદા સુખરૂપ એવ સેવ્યો અસ્તિ ન તો કદાચિત ક્રોધ રૂપો અપી ભક્તાના. શ્રી મહાપ્રભુજી કેવા છે? સુખ સેવ્ય છે. એટલે સુખ સેવ્ય સર્વદા સુખરૂપ એવ સેવ્યો અસ્તિ, એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી હંમેશા સુખરૂપથી સેવ્ય છે, એટલે સુખથી એની સેવા થઈ શકે એવા છે. શ્રી મહાપ્રભુજી હંમેશા સુખરૂપથી સેવ્ય છે. સુખરૂપ એવ સેવ્યો અસ્તિ, શ્રી મહાપ્રભુજી હંમેશા સુખરૂપથી સેવ્ય છે. ન તો કદાચિત ક્રોધરૂપો અપી ભક્તાનામ, શ્રી મહાપ્રભુજી ક્યારેય ભક્તો ઉપર ક્રોધરૂપ નથી થતા, એમ ક્યારેય ક્રોધરૂપ હોય એવું નથી. એમ ભક્તાનામ, ભક્તો ઉપર ક્યારેય ક્રોધરૂપ થયા હોય એવું નથી. એમ સુખથી જ સેવ્ય છે મહાપ્રભુજી હંમેશા. એમ સુખરૂપ એવ સેવ્યો અસ્તિ નતું કદાચિત ક્રોધરૂપો અપી ભક્તાનામ, ભક્તો ઉપર શ્રી મહાપ્રભુજી ક્યારેય ક્રોધરૂપ નથી થતા. એમ લોકની અંદર આપણા ઘરવાળો આવે તો ભાઈ હમણાં આને કાંઈ પૂછાય નહીં, તમે એનો મૂડ જોઈ લ્યો. હમણાં એક ભાઈ કહેતા હતા કે જોબ ઉપરથી આવે પછી આમે ટચ ન કરાય કે નહીતર બોઇલર ફાટે, નહીતર કે આમ ન કરી શકાય, સર્વિસ ઉપરથી આવે નહીં કે આમ ન કરી શકાય મને કે. એવા મહાપ્રભુજી નથી. એમ એટલે કહે છે કે ભક્તો ઉપર ક્યારેય મહાપ્રભુજી ક્રોધ નથી કરતા. એટલે આપણે જેમ ક્યારેક ક્રોધ, ક્યારેક ઉદાસ, ક્યારેક પ્રસન્ન એવું નથી એમ મહાપ્રભુજીમાં અને ઠાકોરજીમાં. એ તો હંમેશા સુખ સેવ્ય છે. એમ સર્વદા જો ન તો કદાચિત ક્રોધ રૂપો અપી ભક્તાના, ભક્તો ઉપર તો ક્યારેય ક્રોધરૂપ થતા નથી. ભક્તો ઉપર તો હંમેશા સુખ સેવ્ય જ રહે છે, હંમેશા પ્રસન્ન જ રહે છે. એમ અન્યથા ક્રોધસ્ય દુઃખદત્વેન સુખ સેવ્યત્વમ ન સ્યાત, જો ક્રોધરૂપ હોય, સમજો, અન્યથા ક્રોધ તો દુઃખ આપનારો છે. સમજો કે અન્યથા ક્રોધસ્ય દુઃખદત્વેન એટલે ક્રોધ છે એ તો દુઃખ આપનારો છે ને. અન્યથા ક્રોધ છે એ દુઃખ આપનારો છે, તો દુઃખ આપનારો હોય તો સુખ સેવ્યત્વમ ન સ્યાત, તો સુખ સેવ્યતા પછી નહીં રહે. એમ કારણ કે ક્રોધ દુઃખ આપનારો છે તો સુખ સેવ્યતા નહીં થાય. એમ કોઈ ક્રોધવાળો માણસ હોય એની પાસેથી કંઈ સુખ સેવ્ય આપણે એની પાસે જઈ ન શકીએ તો કેવી રીતના સુખ સેવ્ય થાય? ડિગ્રી તાપમાન કેટલી અત્યારે કેટલું છે? હા 45, 60, પેલા 45, 50 ડિગ્રી પારો ચડેલો હોય તો એની પાસે જવું કેમ? એટલે કહે છે કે ભાઈ અન્યથા ક્રોધસ્ય દુઃખદત્વેન સુખ સેવ્યત્વમ ન સ્યાત, એટલે અન્યથા ક્રોધ તો દુઃખ આપનારો હોવાને કારણે સુખ સેવ્યતા નહીં થાય. એમ એટલે તમે જુઓ ઠાકોરજી પ્રસંગોમાં વાંચો અથવા તો લીલા ચિંતનના ગ્રંથ ભાગવત વગેરેમાં વાંચો, આપણા 84-252 નિત્ય લીલાના પ્રસંગો આવે એમાં વાંચો કે એમાં ક્યાંય એવું નથી આવતું કે ઠાકોરજીએ કોઈને શ્રાપ આપ્યો. સખીઓ આપસમાં આપતી હોય પણ ઠાકોરજીએ કોઈ દિવસ કોઈને શ્રાપ આપ્યો એક એક્ઝામ્પલ ન મળે, એક દ્રષ્ટાંત ન મળે. પરસ્પર ભક્તો આપે કે ભાઈ ઓલી સખી ન આવેલા ન જવા દીધા, ઠાકોરજી ન જવા દીધું, તને વિપ્રયોગ થશે, જાઓ ભૂતલ ઉપર પડો, કેમ ઊભા ન થયા સ્વામીની જે આવ્યા તો. ઠાકોરજીને કાંઈ વાંધો નથી આવ્યો કોઈ દિવસ. જુઓ કોઈ દિવસ કોઈને સાપ નથી આવ્યો, કારણ કે સુખ સેવ્ય છે પ્રભુ. તો
ઠાકોરજીએ કોઈ દી એનું દુઃખ એ કોઈ દી હા. વર્ણવ્યું નથી ને. ઠાકોરજી એનું દુઃખ એ ક્યારેય કોઈને નથી જતું. હા બતાવ્યું જ નથી. અને ઠાકોરજીને દુઃખ તો પડ્યું જ છે. હા એટલે સુખ સેવ્ય છે. અને એટલા સુખ સેવ્ય છે વ્રજની અંદર તો કે જેટલી જેવી ભક્તોની ભાવના હતી, ગોકુલનાથજી હમણાં ટીકામાં આપ્યું ને કે જેવો ભક્તનો ભાવ છે એને અનુરૂપ પ્રભુએ એની સેવાનો અંગીકાર કરી અને સુખ સેવ્ય બન્યા છે. આજે જ મેં એક કીર્તન, એટલું અદ્ભુત કીર્તન હતું, આજે જ મેં ગાતો હતો સવારમાં. એ તમને આપો તો પહેલો ઓલું જે છે ને નિત્ય પદ અહીંયા જ છે, એને એટલું સરસ સુખ સેવ્ય સમજવા માટે આનંદ આવશે બહુ. મંગલા દર્શનનું કીર્તન છે, ઉષ્ણકાલનું. કેવા સુખ સેવ્ય છે. બની સહજ यह लूट हरि केली गोपिन के सुपने यह कृपा कमला न पावे. ભગવાનને જે લીલા વિલાસ છે, જે લીલા વિહાર છે બ્રજભક્તો સાથેનો, એમાં એટલા સુખ સેવ્ય છે પ્રભુ કે એને લક્ષ્મીજી સ્વપ્ને પણ વિચારી નથી શકતા કે ભગવાનની આવી કૃપા પણ થઈ શકે. અહીં કહે છે કીર્તન છે સુરદાસજી કહે છે કે હરિ કેલી ગોપીને કે સુપને, હરિ કેલી ગોપીને કે સુપને યહ કૃપા કમલા ન પાવે. કમલા એટલે લક્ષ્મીજી પણ આવો વિચાર ન કરી શકે કે ભગવાન આટલી હદ સુધી સુખ સેવ્ય થઈ શકે એમ વ્રજભક્તો પાસે. વ્રજભક્તોને એવું પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે છે. પછી એમાં સરસ મહાત્મ્ય બતાવ્યું છે કે વ્રજભક્તો પાસે જેટલા સુખ સેવ્ય પ્રભુ છે, નિગમ નિરધાર ત્રિપુરાર હું વિચાર રહ્યો. નિગમ વેદ વગેરે જે છે એ નિર્ધાર કરીને હારી જાય. ત્રિપુરાર એટલે શિવજી, શિવજી પણ વિચાર રહ્યો. અને શેષ, નિગમ નિરધાર ત્રિપુરાર હું વિચાર રહ્યો, પચ રહ્યો શેષ નહીં પાર પાવે. એટલે શેષજી પણ ભગવાનની લીલાનો પાર નથી પામતા. ત્રિપુરા એટલે શિવજી વગેરે મોટા મોટા દેવતાઓ છે, બ્રહ્માજી, એ પણ એની લીલાને પાર પામી શકતા નથી. પછી કહે છે કિન્નરી બહુર અરુ બહુર ગંધર્વ નીપ નગની ચિતવની નહીં માજ પાવે. એટલે આવા જે બીજા દેવો જે છે, કિન્નર ગંધર્વ, એ પણ એનું ચિંતન નથી કરી શકતા. દેત કરતાર વે લાલ ગોપાલસો પકર બ્રજબાલ કપીજ્યો નચાવે. દેત કરતાલ વે લાલ ગોપાલસો પકર બ્રજબાલ કપીજ્યો નચાવે. દેત કરતાલ, હાથોથી તાલ આપીને, જેવી રીતના કપીજ્યો નચાવે. કપી એટલે વાંદરાને જેમ ઓલોનો રમાળ હોય ને, આ વાંદરાને નચાવવા વાળો, એ જેમ વાંદરાને નચાવે એમ ગોપીજનો છે એ પ્રભુને નચાવે છે એમ. એટલે ભગવાન એટલા એને વશ થઈ ગયા, એટલા એને સુખ સેવ્ય બની ગયા કે જે રીતે વાંદરાને નચાવે છે એ રીતે દેત કર તાલ વે લાલ ગોપાલસો, જે રીતે એ કહે છે એ રીતે એને નચાવે છે. કોઈ ગોપીજન એમ કહે છે, પછી આવે છે બધા અલગ અલગ એને ઠાકોરજીને કેવી રીતના એ નચાવે છે એનું વર્ણન આવે. કોઉ કહે લલન પકરાવો મોહે પાવરી, કોઉ કહે લાલ બલ કોઉ કહે લાલ બલ લાવો પીઢી. એટલે કોઈ પાવરી એટલે ત્યારનું માપ, દૂધ વગેરે ભરવાનું આવતું ને એને પાવરી કહેતા ને. અત્યારે નથી, એક પાવરું તેલ ના તો એ કંઈક હશે મોટી પાવરી, તો કોઈ એને એમ કે પાવરી લઈ આવો. કોઈ એમ કે પીઢી લઈ આવો, ખબર નહીં પીઢી આ શું હશે, કંઈ ત્યારના હશે કંઈ. બેસવા માટેના પાટલા હશે, ખબર નહીં, પીઢી કંઈક હશે. કોઉ કહે લલન ગહાવો મોહે સોહની, કોઈ એમ કે સાવણી લઈ આવો. ઠાકોરજી દોડતા દોડતા પાછા સાવણી બુવારી લઈ આવે. કોઉ કહે લલન ગહાવો મોહે સોહની, આપણે એમ કે હજી સાવણી અંબાવી દો, કવા પડી છે લઈ આવો, તો એ સાવરણી લઈ આવે. કોઉ કહે લાલ ચડજાઓ ચીડી, અને નિસારણી રાખી હોય, કોઈ એમ કે સીડી ચડી જાવ, જો કેવી રીતના તમે સીડી ચડીને પાછા આવી જાવ છો એમ. આપણે કેમ નાના બાળકને કહે એ રીતે એને નચાવે છે.
કોઈ એમ કે ચીડી ચડી જાય, કોઈ એમ કે બુવારી લાવી દો, કોઈ એમ કે ઓલું માપ ભરવાનું, દૂધ ભરવાનું એ લાવી દો. કોવું કહે લલન દેખો મોર કૈસે નાચે. કોઈ એમ કે મોર કેમ નાચે એવું નાચીને બતાવો. સુખ સેવીઓ આગળ ગોકુલનાથજી કીધું ને, જેવો જેનો ભક્તનો ભાવ હતો એને ગોકુલનાથજી શબ્દો સરસ મૂક્યા હતા કે યદ્યપિ ભક્ત બાહુલ્યમ અસ્તિ તથાપિ યો યદ ભાવાપત્યા યથા સેવા કર્તૃમ ઇચ્છતિ તસ્ય તદ ભાવ પૂર્તિ પ્રકારેણેવ સુખ સંપાદકત્વેન સેવામ અંગીકરોતિ ઇતિ જ્ઞાપના યુક્તમ સુખ સેવી. એટલે જેવો ભક્તનો ભાવ છે એને અનુરૂપ પ્રભુ એવી લીલા કરી અને એ રીતે એની સેવાનો અંગીકાર કરી અને એને સુખ પ્રદાન કરે છે. અહીંયા પણ ગોપીજનો છે પ્રભુને એ રીતે એની ચેષ્ટાઓ, એની લીલાઓ જોઈ અને બધા ગોપીજનો આનંદ લે છે. સુખ સેવ્ય છે ને પ્રભુ પણ એને આનંદ આપે છે. એમ એવી જેમ ઈ કહે છે એમ જ કરે છે પાછા. કોઈ કહે ગહાવો સોહની, કોવું કહે લાલ ચડ જાઓ ચીડી, કોવું કહે લાલ દેખો મોર કૈસે નાચે, કોવું કહે ભ્રમર કૈસે ગુંજે. કોઈ એમ કે મોર કેમ નાચે બતાવો તો જરીક લાલન, કેમ મોર નાચે? તો ઠાકોરજી બરહી નૃત્યાનું કરણો, મોરનું પણ નૃત્યનું અનુકરણ કરે. કોઈ એમ કે ભમરાઓ કેમ ગુંજે જરીક બતાવો તો ગુંજારવ કરીને. તો જેમ ભમરાઓ ગુંજારવ કરે એમ ઠાકોરજી પણ ગુંજારવ કરી અને ભક્તના મનોરથને પૂર્ણ કરે છે. પછી કે કોવું કહે પોર લગ દોરી આવો. કોઈ એમ કે જાઓ ઓલી પોળી એટલે જાપલી આપણે ગામડામાંનો પોરી, પોરી સુધી દોડીને આવી જાવ. તો ઠાકોરજી એને એ નાનો બાળક દોડે પાછું આવે તો કેમ જોવાની મજા આવે, એમ ગોપીજનોને મજા આવતી. તો કોવું કહે પૌરી લગ દોરી આવો લાલ, રીજ મોતીને કે હાર વારે, તમારી ઉપર આ મોતી વગેરેના હાર વારી દઈશ. જો કછું કહે વ્રજ બધું સોઈ સોઈ કરત, તોતરે બેન બોલન સુહાવે. જે ગોપીજનો કહે બધું કરે. ડોલ લઈ આવો, છાણાનું તગારું લઈ આવો, બધું કરે. અને તોતરે બેન બોલન સુહાય. અને એને ભગવાનના જે તોતળી વાણી હતી એ રીતે બોલે એમાં બધાને ગમે, બધા પાગલ થઈ જાય ઠાકોરજીની પાછળ. સુબોધનીજીની અંદર આવે કે ઘરકામ ભૂલી જતા, ભગવાનની લીલાઓનું દર્શન કરવામાં બધા વ્રજ ભક્તો ઘરકામ વિસરી જતા. બધા ભેગા થઈને ઠાકોરજી જે લીલાઓ કરતા એ લીલાઓનું દર્શન કરવા માટે બધા ત્યાં આવી જતા. એનું અનુસંધાન ન રહેતું કે રસોઈનો સમય થઈ ગયો કે એટલા એ લીલાની અંદર એ તન્મય થઈ જતા. કારણ કે સુખ સેવ્ય જેવો જેનો ભાવ હોય એ પ્રમાણે પ્રભુ પણ લીલા કરી અને સુખથી સેવિત બની જતા. આગળ કહે છે સુરદાસજી કે જો કછું કહે વ્રજ બધું સોઈ સોઈ કરત, તોતરે બેન બોલન સુહાવે. અને રોય પરત વસ્તુ જબ ભારી ન ઉઠે તબ ચૂમ કર જનની ઉરસો લગાવે. જ્યારે કોઈ ભારે વસ્તુ હોય ને ઉઠે નહીં તો બાળક કેમ રોવા માંડે, એમ ઠાકોરજી રડવા માંડી. યશોદામાં એને છાતી સરખા ચાપી લે છે અને એને ચુંબન કરે છે કે રોય પરત જબ વસ્તુ ભારી ન ઉઠે તબ ચૂમ કર જનની ઉરસો લગાવે. નાના બાળકને તમે જુઓ કોઈ વજનદાર ડોલ કે લેવાનું કયો તો એના ચહેરાના હાવભાવ કેવો હોય, ન ઉપડે ત્યારે તો રડવા માંડે છે. યશોદામાં છે તરત એને ચુંબન કરી અને હૃદય સરખા લગાડે છે. બેન કહી લોની પુન ચાહી હરત વદન હંસ, સ્વભુજ બીચ લેલે કલોલે. ધામ કે કામ બ્રજ બામ સબ ભૂલ રહી, કાન બલરામ કે સંગ ડોલે. ધામ કે કામ બ્રજ બાલ સબ ભૂલ ગઈ. ઘરના બધા જ કામો ભૂલાઈ ગયા અને જ્યાં બલરામ અને કૃષ્ણ જે લીલાઓ ચેષ્ટાઓ કરતા હોય જોવા માટે બધા ભેગા થઈ જાય. કાન બલરામ કે સંગ ડોલે, બધા એની પાછળ પાગલ થઈ ગયા. એમ ભગવાનની એવી એવી લીલાઓ હતી કે બધા ઘરકામ પણ ભૂલી જતા. એમ સૂર ગિરિધર મધુર ચરિત્ર મધુપાન કે ઓર અમૃત કછું આન લાગે. અને આની સામે તો અમૃતની શું વેલ્યુ. મધુર ભગવાનના એવા મધુર ચરિત્રો છે કે એની બરાબર તો અમૃત પણ ન આવી શકે. એમ સૂર ગિરિધરન મધુર ચરિત્ર મધુપાન કે ઓર અમૃત કછું આન લાગે, ઓર સુખ રંક કી કોણ ઈચ્છા કરે. એટલે બીજા બધા સુખની તો કોણ ઈચ્છા કરે. ઓર સુખ રંક કી કોણ ઈચ્છા કરે, મુક્તિ હું લોન સી ખારી લાગે.
એટલે બીજા બધા સુખની વાત જવા દો, મુક્તિ જેવી મુક્તિ પણ લૂણની જેમ સારી લાગે. ભગવાનની આ લીલા, એવું ચરિત્ર એવું છે કે લીલાનો આનંદ, સુખ સેવ્યતા એવી છે આમાં પ્રભુની કે બીજા સુખની વાત તો જવા દો. અહીં કીધું કે અન્ય ઓર સુખ રંગ કી કોણ ઈચ્છા કરે, મુક્તિ લોન, મુક્તિ પણ અમે ઈચ્છતા નથી. એવી ભગવાનની આ લીલાઓ છે. એટલે સુખદેવજી મુક્તિમાં લીન હોવા છતાં પણ ભગવાનની લીલામાં આકર્ષાય અને ભાગવત સાંભળ્યું એમ. નિર્ગ્રંથ મુનિ હતા, અવિદ્યા બધી ચાલી ગઈ હતી, છતાં પણ એ ભગવાનની આવી લીલાઓ, ભગવાનને આવા જે ચરિત્રો છે એનું દર્શન કરવામાં જેમ ગોપીજનો છે તલ્લીન થઈ જાય, ઘરકામ ભૂલી જાય, એ રીતે પ્રભુ પણ અહીંયા સુખ સેવ્ય છે. ભક્તોને પણ એ રીતે સુખ પ્રદાન કરે છે. આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે, વચ્ચે આ થોડીક વાત રહી ગઈ હતી એટલે થોડું મને યાદ આવી ગયું. તો આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે કે અન્યથા, એટલે સુખ સેવ્ય છે શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી સુખથી સેવા કરી શકાય એવા છે. ક્યારેક ક્રોધરૂપ હોય એવું નથી એમ. લોકની અંદર, આપણી અંદર ક્યારેક ક્રોધ, ક્યારેક ઉદાસીન, ક્યારેક પ્રસન્ન એવું થાય, પણ પ્રભુમાં એવું નથી એમ. અન્યથા આગળ કહે છે શ્રી ગોપેશ્વરજી, અન્યથા ક્રોધસ્ય દુઃખદત્વેન સુખ સેવ્યત્વમ ન સ્યાત. એટલે અન્યથા ક્રોધ તો દુઃખ આપનારો છે, તો સુખ સેવ્યતા પછી નહીં થાય એમ. એતેન અયંતુ તત્ સુખદાનાર્થમેવ પ્રકટા. અને આપનું પ્રાગટ્ય શા માટે થયું છે? આપનું પ્રાગટ્ય તો ભક્તોને સુખ આપવા માટે જ થયું છે, ઠાકોરજીનું અને શ્રી મહાપ્રભુજીનું. સુખદાનાર્થ માટે જ આપ પ્રગટા છો એમ. ભક્તોને સુખ આપવા માટે જ આપનું પ્રાગટ્ય છે શ્રી મહાપ્રભુજીનું, શ્રી ગુસાઈજીનું, શ્રી ઠાકોરજીનું. આપણા ઘરમાં પણ આપણી સેવા અંગીકાર કરી અને આપણને સુખ પ્રદાન કરવા માટે જ પ્રગટા છે. એટલે કહે છે શ્રી ગોપેશ્વરજી કે હેતેને અયંતુ સુખદાનાર્થમેવ પ્રકટા. આપનું પ્રાગટ્ય જ ભક્તોને સુખ આપવા માટે જ થયું છે. ભક્ત આપી નિરંતરમેવ સેવયા તત્સ્વરૂપાનંદ રસરૂપા એવ તિષ્ઠંતી ઇતિ સૂચિતમ. અને ભક્ત પણ નિરંતર પ્રભુની, શ્રી મહાપ્રભુજીની સેવા કરે છે. ભક્ત આપી નિરંતરમેવ સેવયા. ભક્તો પણ હંમેશા શ્રી મહાપ્રભુજીની સેવા કરે છે, ઠાકોરજીની સેવા કરે છે. એમાં તત્ સ્વરૂપાનંદ રસરૂપા એવ તિષ્ઠંતી ઇતિ સૂચિતમ. એટલે ભક્તો નિરંતર શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવા કરે છે. એમાં ભક્તોને પ્રભુના સ્વરૂપાનંદ રૂપ રસની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ત્યાં જ તિષ્ઠતી, તેમાં જ લાગેલા રહે છે, સેવામાં જ લાગેલા રહે. એટલે શ્રી મહાપ્રભુજીને ક્યારેય છોડતા નથી, સદા એમની પાસે જ તિષ્ઠતી, એટલે સદા એની પાસે જ રહે છે, એવું અહીંયા સૂચન કરે છે. એટલે ભક્તો છે નિરંતર શ્રી મહાપ્રભુજીની, ઠાકોરજીની સેવા જ કરે છે. અને એમાં ભક્તોને સ્વરૂપાનંદ રૂપી રસની પ્રાપ્તિ થાય છે. તેથી એમાં જ લાગેલા રહે છે, સેવામાં જ લાગેલા રહે છે. એટલે શ્રી મહાપ્રભુજીને કે ઠાકોરજીને એ ક્યારેય છોડતા નથી એમ, સદા એમની પાસે જ રહે છે, એવું અહીંયા સૂચન કરે છે. એટલે ભક્ત સુખ સેવ્ય છે ને પ્રભુ અને શ્રી મહાપ્રભુજી. તો ભક્તા આપી નિરંતરમેવ સેવયા અને તત્ સ્વરૂપાનંદ રસરૂપા એવ તિષ્ઠંતી ઇતિ સૂચિતમ. એટલે હંમેશા ભક્તો મહાપ્રભુજીની, ઠાકોરજીની સેવામાં જ પરાયણ રહે છે, કારણ કે ત્યાં એને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. મહાપ્રભુજી પાસે પણ ભગવાનની લીલા ચરિત્રો દ્વારા એ સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે, પ્રભુના સેવા કથા ગુણગાન દ્વારા. તો એ રીતે ક્યારેય ભક્તો મહાપ્રભુજીને છોડતા નથી. બાળક તમે જુઓ, એને માને કેમ ન છોડે, એની બાજુમાં જ ફરે, થોડો કંઈ અલગ પડી ગયો તો રડવા માંડે. તમે બાળકને જોજો, એની માં ન જુએ તો કેવું થાય ને, ઇનસિક્યુરિટી ફીલ થાય ને, કે હું ક્યાંક જે પ્રોટેક્શન હતું એમાંથી ક્યાંક બહાર આવી ગયો.
એટલે એને ઇન્સિક્યુરિટી ફીલ થાય એટલે રડે, એટલે એ માને શોધે છે. એમ ભક્તોને પણ ઇન્સિક્યુરિટી ફીલ થાય એટલે એ મહાપ્રભુજીની પાસે જ રહે, એનાથી દૂર જવા નથી માગતા. ઠાકોરજીને મહાપ્રભુજીથી દૂર જવા નથી માગતા. એમાં અહીંયા કહે છે ગોપેશ્વરજી કે હંમેશા એને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય એટલે ત્યાં તિષ્ઠતી, ત્યાં જ રહેવાનું પસંદ કરે એમ. શ્રી મહાપ્રભુજી પાસે અને શ્રી ઠાકોરજી પાસે એને એ ક્યારેય છોડતા નથી, એવું અહીંયા સૂચન કરે છે. અને તેને યથા જલ સંબંધેન અગ્નિ શાંત, એટલે જેવી રીતના જલના સંબંધથી અગ્નિ શાંત થઈ જાય છે. આપણે અગ્નિની અંદર જલ નાખીએ તો અગ્નિ છે એ શાંત થઈ જાય છે. એટલે જેમ જલના સંબંધથી અગ્નિ શાંત થઈ જાય છે તેમ યથા એતાદૃશ ભક્ત સંબંધેન ક્રોધાગ્નિ શાંતિ યુક્તૈવ ઇતિ સૃષ્ટુ ઉક્તમ નામદ્વયમ. એટલે જેમ જલના સંબંધથી અગ્નિ શાંત થઈ જાય છે એવી જ રીતના એવા સેવા કરવાવાળા જે ભક્તો છે એના સંબંધથી મહાપ્રભુજીનો ક્રોધાગ્નિ પણ શાંત થઈ જાય છે. કારણ કે આગળ રોષદ્રકપાત સંપૃષ્ટિ હતું ને, ઉત્થાનિકા શું હતી ગોપેશ્વરજીની? જો કદાચિત ભક્તેશ્વેપી ક્રોધો ભવે તત્ર આહુ સુખ સેવ્ય, કે ભાઈ આટલી રોષ દ્રષ્ટિવાળા છે ભક્તના દ્વેષીઓ પર, તો શું ભક્તો પર ક્યારેય ક્રોધ કરતા હશે? તો કે નહીં. ભક્તોને માટે તો આપ સુખ સેવ્ય છે, અને ભક્તો સામે જાય તો ક્રોધ બધો શાંત થઈ જાય. જેમ ઋષિ ભગવાન ક્રોધિત થયા હતા હિરણ્યકશિપુ ઉપર, પછી જ્યારે પ્રહલાદ સામે ગયા તો બધો જ ક્રોધ એનો શાંત થઈ ગયો. બ્રહ્માજીની, લક્ષ્મીજીની, શિવજીની કોઈની હિંમત ન થઈ, પણ પ્રહલાદજી ગયા. કારણ કે પ્રહલાદજી નિર્ભય હતા, ભગવાનના ભક્ત હતા. તો એને જ્યારે જોયા ને ઋષિ ભગવાને તો એકદમ સૌમ્ય બની ગયા. તો એવી જ રીતના ભક્ત નિરંતર મહાપ્રભુજીની જે સેવા કરે છે અને એનાથી જેમ જલના સંબંધથી અગ્નિ શાંત થઈ જાય એમ સેવા કરવાવાળા જે ભક્તો છે એના સંબંધથી મહાપ્રભુજીનો પણ ક્રોધાગ્નિ શાંત થઈ જાય છે. અને ભક્તો ઉપર આપ પ્રસન્ન થાવ છો એમ. એતાદૃશ ભક્ત સંબંધે ને ક્રોધાગ્નિ શાંત યુક્તે ઇતિ સૃષ્ટુ ઉક્તમ નામદ્વયમ. એટલે ભક્તો સામે આવે એટલે આપની ક્રોધાગ્નિ શાંત થઈ જાય છે અને ભક્તો ઉપર આપ પ્રસન્ન થઈ જાઓ છો. એટલા માટે જ આ બંને નામ આવ્યા છે, સુખ સેવ્ય, ભક્ત સેવિત અને સુખ સેવ્ય. ભક્ત સેવિત અને સુખ સેવ્યથી આ વાત બતાવી છે. એટલે જેમ આપણે પણ લોકમાં જોઈએ ને, કોઈ આપણો સ્નેહીજન આવે તો આપણે પ્રસન્ન થઈ જાય ને, ભલે ને ઘરવાળી અરે બાંધ્યા હોય થોડીક વાર પહેલાં, પણ કોઈ સ્નેહી આવે તો પછી આપણે એને પ્રગટ ન થવા દે. એની કોઈ સ્નેહી એવો આવે તો આપણે પ્રસન્ન થઈ જાય છે. એમ મહાપ્રભુજી પણ અને ઠાકોરજી પણ કોઈ ભક્ત આવે તો તરત જ પ્રસન્ન થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી પણ એ રીતે તરત જ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે આ બે નામ આવ્યા છે, ભક્ત સેવિત અને સુખ સેવ્ય. આ ભક્તોથી સેવાયેલા છે. કેવી રીતના? તો કે સુખથી સેવાયેલા છે, ભક્તોથી સેવાયેલા છે. ભક્તોને જે રીતે સુખ થાય એ રીતે એની સેવાનો અંગીકાર શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી કરે છે. ત્યાર પછી આગળનું નામ આવે છે દુરારાધ્ય. આ સુખ સેવ્યની ટીકા શ્રી ગોપેશ્વરજીએ સમજાવી. દુરારાધ્યમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે નનુ તરહી ભક્તદ્વિટ નનુ તર્હિ ભક્તદ્વિટ અતિરિક્તા સર્વે અન્ય કથમ ન સેવંતે તત્ર આહુ દુરારાધ્ય. એટલે મહાપ્રભુજી સુખ સેવ્ય છે, નનુ તર્હિ ભક્તદ્વિટ અતિરિક્તા. હા, એટલે ભક્તના જે દ્વેષીઓ છે એનાથી અતિરિક્ત. હમણાં આપણે જોઈએ ને ઉદાસીન વચ્ચેના. એટલે એક ભક્તના દ્વેષીઓ અને એક ભક્તનો દ્વેષ નહીં કરનારા અને ભક્તય નહીં એવા, ત્રીજી વેરાયટી ઉદાસીન. તો એવા લોકો નનુ તર્હિ ભક્ત દ્વિટ અતિરિક્તા સર્વે અન્ય કથમ ન સેવંતે. જો મહાપ્રભુજી સુખ સેવ્ય હોય તો ભક્ત સિવાયના અને ભક્ત દ્વેષી સિવાયના મહાપ્રભુજીનું સેવન કેમ નથી કરતા? કારણ કે શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે.
સમજણ ઉત્થાનિકા કે ભક્ત દ્વિટ અતિરિક્તા, એટલે જે ભક્તના દ્વેષીઓ નથી ઈ, કારણ કે ભક્તના દ્વેષીઓને તો મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે, એને તો સેવા કરવાનો કોઈ સ્કોપ નથી. બીજું, ભક્તોથી તો આપ સેવાયેલા જ છે, સુખ સેવ્ય છે ભક્તો દ્વારા, પણ જે ભક્તો નથી અને દ્વેષી પણ નથી એવા ઉદાસીન, ઈ કેમ સેવા નથી કરતા મહાપ્રભુજીની? તો કે શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે. ઇતિ સર્વેશામ ઇતિ અર્થ, એટલે મહાપ્રભુજી છે એ દુરારાધ્ય છે. એ બધાને માટે, એટલે જે ઉદાસીન છે એ બધાને માટે શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજી દુરારાધ્ય છે. અન્ય તું ઉપાસનાદિ રૂપ આરાધનયા તત્ત દેવતા ભજનમ મનસા કુર્વંતી ઇતિ સેવા ધર્મસ્ય યોગિનામપી અગમ્યત્વાत् તત્ પ્રાપ્ય ફલસ્યાપી અજ્ઞાનાત તેષાં તાદૃશ આરાધનેન દુષ્પ્રાપ્ય એવ ઇતિ જ્ઞાપિતમ. આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે કે અન્ય તું ઉપાસનાદિ રૂપ આરાધનયા તત્ત દેવતા ભજનમ મનસા કુર્વંતી, એટલે જે અન્ય લોકો છે એ ઉપાસના આદિ યોગ ધ્યાન વગેરે દ્વારા દેવતાઓનું ભજન મનથી કરે છે. મનસા કુર્વંતી કોણ? આ ઉદાસીન વચ્ચેના હે ને, એના જ કોન્ટેક્સમાં શંકા હતી ને, એ ભક્ત દ્વિજ સિવાયના. હા, એ લોકોને એક શા માટે સેવન નથી કરી શકતા? તો કે શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે. કેવી રીતના? તો કે અન્ય તું ઉપાસનાદિ રૂપ આરાધનયા તત્ત દેવતા ભજનમ મનસા કુર્વંતી, એટલે જે અન્ય લોકો છે એ ઉપાસના આદિ એટલે યોગ ધ્યાન તપ એના દ્વારા દેવતાઓનું ભજન મનથી કરે છે. સમજો ધ્યાનથી. એ લોકો ઉપાસના યોગ ધ્યાન તપ એના દ્વારા દેવતાઓનું ભજન મનથી કરે છે. મનસા કુર્વંતી સેવા ધર્મસ્ય યોગિનામપી અગમ્યત્વાत्, એટલે જે સેવા છે, સેવા ધર્મને મોટા મોટા યોગીઓ પણ નથી જાણતા કે આ સેવાનો શું સ્વારસ્ય છે. સેવાના રહસ્યને મોટા મોટા યોગીઓ પણ નથી જાણતા. જાણતા હોય તો એ શા માટે તપ ને ધ્યાન ને એમાં પૂછે મરે, સેવા જ ન કરવા માંડે? પણ એ સેવાનું રહસ્ય એ જાણતા નથી. એમ લોકમાં આપણે જોઈએ ને, એને આમ આશ્ચર્ય થાય કે આ લોકોને આમાં શું મજા આવતી છે, પણ એ લોકો સેવાનું રહસ્ય જાણી નથી શકતા. એમ લોકની અંદર આપણે પ્રેક્ટિકલ આ જોઈ શકીએ કે એ લોકોને સેવાનું જ્ઞાન ન હોવાથી એને કાંઈ સમજ પણ ન આવે. એટલે ગોપેશ્વરજી કહે છે કે સેવા ધર્મસ્ય યોગિનામપી અગમ્યત્વાत्, જે સેવા ધર્મ છે, સેવા છે, ભગવત સેવા છે, મહાપ્રભુજીની સેવા છે, અને મોટા મોટા યોગીઓ પણ નથી જાણી શકતા. એમ સેવાનું સ્વરૂપ એ લોકોને જ્ઞાન નથી, એમ સેવાના સ્વરૂપનું. આગળ કહે છે ગોપેશ્વરજી કે આવા જે મોટા મોટા યોગીઓ છે એ પણ અગમ્યત્વાદ સેવા ધર્મ છે, સેવા ધર્મનું એને જ્ઞાન નથી. એમ ગામડામાં એક કહેવત છે, ખાખરાની ખીચકોલી હોય એને આંબાના રસની કંઈ સ્વાદ ન હોય, એને કંઈ જ્ઞાન ન હોય. એ આખા બધી ખાખરાની ખીચકોલીઓ છે યોગીઓ, તપ કરવાવાળા ને હોમ કરવાવાળા ઉપાસના વાળા ની બધી ખીચકોલીઓ ખાખરાની. એમ એવી કઈ કહેવત છે ને ગામડામાં, રસ શું જાણે. તો એ આંબાનો રસ સેવા છે, સેવા ધર્મ, એ એને જ્ઞાન ન થાય. એમ એ તો ઠાકોરજી જેની પર મહાપ્રભુજીની કૃપા હોય, જે ભક્ત બને એને જ એ જ્ઞાન થઈ શકે. એમ એટલે આગળ કહે છે કે ભાઈ મોટા મોટા યોગીઓ જે છે એને પણ સેવા ધર્મનું જ્ઞાન નથી. એમ સેવા ધર્મને મોટા મોટા યોગીઓ પણ નથી જાણતા, સેવાનું સ્વરૂપનું જ્ઞાન એને નથી. એમ આગળ કહે છે કે તત્ પ્રાપ્ય ફલસ્યાપી અજ્ઞાનાત તેષામ, તો પછી જો સેવાના સ્વરૂપનું જ જ્ઞાન ન હોય તો એના દ્વારા પ્રાપ્ત થતું ફલનું તો જ્ઞાન ક્યાંથી હોય? બોલો. જો સેવાનું જ્ઞાન ન હોય તો સેવાથી પ્રાપ્ત થતું ફલ છે એનું જ્ઞાન કેવી રીતના હોય?
કારણ કે એ લોકો તમે જુઓ કે આ એની વાત છે જે ભક્ત નથી અને જે દ્વેષી પણ નથી, વચ્ચેની કેટેગરી. જે ઉપાસના હા, જે ભક્ત નથી અને ભક્તના દ્વેષીઓ નથી, એવા યોગીઓ વગેરેને ભજનના સ્વરૂપનું જ્ઞાન નથી. તે પોતાના યોગના ધ્યાનમાં તપમાં લાગેલા રહે છે અને મનથી એમાં એ લાગેલા રહે. એને સેવા ધર્મ અગમ્ય છે એના માટે. તો જો સેવાનું જેને જ્ઞાન નથી, સેવા ધર્મ જ અગમ્ય હોય, તો આ એમ કીધું કે તત્ પ્રાપ્ય ફલ, સેવા દ્વારા પ્રાપ્ત થતું ફલ અજ્ઞાનાત તેષામ. તો પછી સેવા દ્વારા પ્રાપ્ત થતું ફલનું તો એને અજ્ઞાન હોય જ કૈમુતિક ન્યાયથી. એમાં તો કેવું જ શું એમ કે સેવાથી પ્રાપ્ત થતું ફલનું એને જ્ઞાન ન હોય, એટલે ભગવત સ્વરૂપાનંદ, ભજનાનંદ એનું જ્ઞાન એને ન હોય, એ વાત સ્વાભાવિક છે. અને એવા તેષામ તાદૃશ આરાધનેન દુષ્પ્રાપ્ય એવ ઇતિ જ્ઞાપિતમ. અને એવા માટે તો મહાપ્રભુજી અને ઠાકોરજીની આરાધના બહુ દુષ્પ્રાપ છે. જેને સેવાનું જ્ઞાન નથી તો એને સેવાના ફલનું તો જ્ઞાન ક્યાંથી થાય? સેવાના ફલનું જ્ઞાન ન હોય એ વાત સ્વાભાવિક છે. અને એવાને તેવા લોકો માટે તેસામ તાદૃશ આરાધનેન દુષ્પ્રાપ, એવા માટે તો મહાપ્રભુજી અને ઠાકોરજીની આરાધના દુષ્પ્રાપ છે, દુષ્પ્રાપક છે. એવું અહીંયા જણાય છે. જ્ઞાપિતમ એવું દુરારાધ્ય નામથી અહીંયા જણાય છે કે આવા યોગીઓ જે છે એને સેવાના સ્વરૂપનું જ્ઞાન નથી, તો સેવા દ્વારા પ્રાપ્ત થતો જે સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, એનું જ્ઞાન તો ક્યાંથી હોય? એમ એના ફલનું જ્ઞાન ક્યાંથી હોય? ન જ હોય એમ. એ સ્વાભાવિક છે. અને એવા લોકો માટે આચાર્યજીનું અને ઠાકોરજીનું આરાધન દુષ્પ્રાપ છે. એમાં અહીંયા જણાવ્યું છે. ઇતિ જ્ઞાપિતમ એમ જણાવ્યું છે. એટલે વલ્લભાખ્યાનની અંદર આવે કે કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. જે કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન, એ લોકો ભજન ધર્મથી હીન હોય છે. કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. એના માટે આચાર્યજી, મહાપ્રભુજી, ઠાકોરજી દુરારાધ્ય છે. એમ શ્રી ઠાકોરજીની સેવા, મહાપ્રભુજીની સેવા પણ દુરારાધ્ય છે. કારણ કે યમે વૈશ વૃણુતે તેન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુસમ. એ જેને ચૂને પોતાની સેવા માટે, એને જ ઠાકોરજીની, મહાપ્રભુજીની સેવા પ્રાપ્ત થાય છે. બધાને નથી થતી એમ. એટલે એ લોકોને માટે મહાપ્રભુજીનું આરાધન, મહાપ્રભુજીની સેવા, ઠાકોરજીની સેવા એ બહુ દુરારાધ્ય છે. યદ્વા કરીને બીજો અર્થ શ્રી ગોપેશ્વરજી સમજાવે છે કે યદ્વા દુઃખેન આરાધ્યો ભક્તાનામપી સેવા પ્રવીણાનામપી મહદ દુઃખેન આરાધયિતુમ સાધયિતુમ સ્વવશમ કર્તૃમ સિદ્ધિરૂપમ વા કર્તૃમ યોગ્ય. યદ્વા કરીને એક બીજો અર્થ શ્રી ગોપેશ્વરજી સમજાવે છે. યદ્વા દુઃખેન આરાધ્યો ભક્તાનામપી, એટલે અભક્તની વાત જવા દો, ગોપેશ્વરજી એમ કહે છે અભક્તની વાત જવા દો, પણ જે ભક્ત છે, સેવામાં પ્રવીણ છે, એટલે માસ્ટરી છે, એવાને પણ મહાકષ્ટથી, મહાદુઃખથી આરાધ્ય છે ઠાકોરજી ને મહાપ્રભુજી. જો દુઃખેન આરાધ્યો ભક્તાનામ આપી, ભક્તોને પણ, બીજાની વાત તો જવા દો, અભક્તોની વાત તો જવા દો, ભક્તોને પણ દુરારાધ્ય છે. દુઃખેન આરાધ્યો ભક્તાનામ આપી સેવા પ્રવીણાનામ આપી, સેવામાં જેની માસ્ટરી હોય, પ્રવીણ હોય, એવાને પણ, સેવામાં જે પ્રવીણ હોય, જેની માસ્ટરી હોય, એવાને પણ મહાકષ્ટથી, મહાદુઃખથી આરાધ્ય છે. સમજાણી વાત? બીજા અભક્તની વાત તો જવા દો, પણ જે ભક્તા નામ આપી, જે ભક્તો છે, એને પણ દુઃખે ને આરાધ્યો, સેવા પ્રવીણા નામ આપી મહદ દુઃખે ને આરાધયિતુમ સાધયિતુમ સ્વવશમ કર્તૃમ સિદ્ધિરૂપમ વા કર્તૃમ યોગ્ય.
એટલે આ વાર્તા પ્રસંગમાં આપણે જોઈ શકીએ આ વાતને કે સેવામાં માસ્ટરી હોય. જેમ ગોરજા સમરાઈના પ્રસંગમાં આવે કે ગોરજા સાસુ હતી અને બધી માસ્ટરી હતી સેવામાં, બધી ખબર હતી. ઓલી બિચારી સમરોઈ હતી, એને કંઈ જ્ઞાન નહોતું. એટલે શ્રી આચાર્યજીના દર્શન કરવા ગયા ગોરજા, તો સમરોઈને સેવા કરવાનો વારો આવ્યો હતો. એને જ્ઞાન નહોતું, બહુ માસ્ટરી નહોતી સેવામાં, પણ બધી સામગ્રી કરીને ઠાકોરજીને ભોગ ધરાવે. પછી ટેરો ખોલીને જોયો તો સામગ્રી એમને એમ બિરાજે, તો એને એમ કે ઠાકોરજીને કંઈક આરોગ્ય નહીં, મારી કંઈક ભૂલ થઈ ગઈ તો પાછી કરે. 3 વખત એવું કરે. પછી ઠાકોરજી ત્રીજી વખત એને એકદમ શ્રમિત થઈ જાય છે, ત્યારે ઠાકોરજી એને કહે કે ભાઈ હવે તેરો શા માટે લે, તારી સામે જ આરોગ્ય જો, નહીંતર તને વિશ્વાસ નહીં. 3 વાર આરોગીને થાકી ગયો હવે તો હું. તો જો ભક્તાનામ આપી અહીં કીધું કે માસ્ટરી હોય, ભક્તાનામ આપી સેવા પ્રવીણાનામ આપી મહદ દુઃખે ન આરાધ્ય હતી. આવી માસ્ટરી હોય ને તો એ મહાદુઃખથી આરાધ્ય થઈ જાય. અને ઓલી સમરાય હોય તો સહજમાં ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા એની ઉપર. એમ એટલે અભક્તની વાત જવા દો, ભક્તના માટે પણ આવા દુરારાધ્ય બની જાય છે. એમ કે જેને સેવામાં માસ્ટરી હોય, સેવામાં પ્રવીણ હોય, એવા પણ. નહીંતર તો મુખ્ય ભીતરી કેવી માસ્ટરી હોય એવી તો આપણી ન હોય. એના માટે દુરારાધ્ય કેટલા છે. આમ કરે તો એકારે કેટલા સ્વરૂપને પોઢાડી દે. આપણે એક ઠાકોરજીને પોઢાડતા અડધી કલાક લાગે. આમ કરે ને ખાલી હાથ એક ફેરવી દે, બધા ઠાકોરજી ડબી કરી દે, પોઢાડી દે. સેવામાં માસ્ટરી કેટલી હોય, પણ એના એવા લોકો માટે દુરારાધ્ય છે. એટલે અહીં કીધું શબ્દ મૂક્યો, ભક્તા નામ આપી સેવા પ્રવીણા નામ આપી. સેવામાં પ્રવીણ હોય એના માટે પણ દુરારાધ્ય છે. તો પછી અભક્તની વાત તો ક્યાં રહી, એમ દૂર રહીને. એમ એટલે જે આવા મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી, પ્રભુમાં નિષ્ઠા નથી, એવા હોય, સેવામાં પ્રવીણી હોય, પણ જો નિષ્ઠા ન હોય તો પછી એના માટે એ દુરારાધ્ય છે. ભલે ને સેવામાં માસ્ટરી હોય, સેવાના માસ્ટરી હોય તો એ તો તમે સારી રીતે આ મુખ્ય ભીતરિયાઓને તો પગાર પેટ લાગ્યું છે, એટલે પગારદાર નોકર તરીકે કેટલા 20 વર્ષથી એ લોકો આ જ ધંધો કરતા હોય, તો એની કેટલી માસ્ટરી થઈ ગઈ. આપણને ખબર ન હોય એટલી એને ખબર હોય, ક્યારે શું આવે, કયા શ્રૃંગાર આવે, કઈ વસ્તુ ક્યારે આવે, એ બધી એને જ્ઞાન હોય. છતાં પણ એવા લોકો માટે જો કે છે નહીં. આપણે એવું દ્રષ્ટાંતથી ના અપાય, કારણ કે એ ભક્તા નામ આપી, કારણ કે એ ભક્તો જ નથી. અહીંયા તો ભક્તોની વાત છે, એ ભક્તો નથી. હો, ભક્તો તો મહાપ્રભુજી જેને કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્તમ મુક્તિર ન ચ અન્યથા. ભક્ત એને કહેવાય કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ જેને સ્નેહ થઈ ગયો હોય એ ભક્ત છે. હવે એ કેટેગરીમાં તો આપણે ન આવીએ. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહ તો આપણે નથી. પણ ગુસાઈજીના એંગલથી જે મહાપ્રભુજીને ફોલો કરતો હોય એને ભક્તની કેટેગરીમાં ગુસાઈજીએ લીધા છે. કે ભાઈ ભલે એને ભક્તિ ન હોય, એવો સ્નેહ નથી એને, છતાં પણ કેવો સ્નેહ ગુસાઈજીએ સમજે ને કે સ્નેહોત્પત્તિ અનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણા ઉત્તમ ભક્તિ પુષ્ટિ ભક્તિ એવી નથી. છતાં પણ જો મહાપ્રભુ જેમ વિધિને ન જાણવાવાળો બાળક એના પિતા દ્વારા કહેવામાં આવેલી આજ્ઞાથી આમાં પ્રવૃત્ત થાય છે, તો એ વિધિ વેલિડ ગણાય છે. એ જ રીતે જેને પ્રેમ નથી છતાં પણ એવા આચાર્ય દ્વારા આ માર્ગની અંદર પ્રવૃત્ત થાય છે, તો એની ભગવાનનો એ આચાર્ય ઉપર એટલો એના દ્વારા પ્રવૃત્ત થયો છે, એટલે એટલો સોફ્ટ કોર્નર હોય છે કે ઠાકોરજી પણ એને ભવાન એટલે એને પણ આમ સહમતિ આપો છો કે હા ભાઈ બરોબર છે, આવા દો. એનઓસી આપી દો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. એનઓસી ભગવાન આપી દે કે જો મહાપ્રભુજીને ફોલો કરતો હોય તો ઠાકોરજી પણ એને એનઓસી આપી દે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચલો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે ને. એટલે અહીં કહે છે એ વાત ખાસ અહીં સમજો કે ભક્ત હોય છતાં પણ સેવા પ્રવીણાનામ આપી મહદ દુઃખેન આરાધયિતુમ સાધયિતુમ સ્વવશમ કર્તૃ
સિદ્ધિરૂપમ વા કર્તૃમ યોગ્ય. અને એવા પ્રસંગો આપણે જોઈએ કે ગોરજા સમરાઈના પ્રસંગમાં આપણે જોઈ શકીએ. બીજો એક ભગવત ભક્તનો પ્રસંગ આવે કે ઓલા ડોસીમાને ત્યાં મદન એને લાલન ને મદન મોહનજી બનાવી દીધા. ખબર ને, શિયાળામાં એને એમ લાગે કે લાલન ઠંડીને કારણે સિકુડી ગયા એકદમ. ત્યારે ઓલા વૈષ્ણવને એવું થયું, જો એ રોજ સેવા કરતા ઘણા વર્ષોથી, પણ એને એમ થયું કે આ ડોસીમા પાસે એક દિવસમાં જ બોલ્યા ઠાકોરજી, અને હું આટલા વર્ષથી સેવા કરું તો પણ એને દુરારાધ્ય એ કીધું ને કે સેવાનામ પ્રવીણાનામ અપી મહદ દુઃખે ને આરાધયિતો. અને ઓલા ડોસીમાનો ભાવ એવો હતો કે ભાઈ ઠાકોરજીને એટલી ઠંડી લાગે છે તો ઠાકોરજી એની પાસે મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી દીધું એમ. આગળ કહે છે ગોપેશ્વરજી, એટલે અભક્તોની વાત જવા દો, ભક્તોને પણ આ રીતે દુરારાધ્ય છે. કુતઃ તદા અજ્ઞાત સેવા માર્ગ ગંધાનામ અન્યેષામ સેવ્યત્વ સંભાવના પરમ મહાપુરુષ જ્ઞાનેન કદાચિત દર્શન નમનાદિ વ્યવહાર સંભવતી ઇતિ કથનેન સૂચિતમ. એટલે જેને સેવા માર્ગનું જ્ઞાન નથી એને તો એવી ગંધ પણ નથી જાણતા એમ, એને તો આપ એવા દુરારાધ્ય છે એમ. સેવા માર્ગનું જેને જ્ઞાન છે એના માટે જો દુરારાધ્ય હોય તો કુતઃ તદા અજ્ઞાત સેવા માર્ગ ગંધાના મન્યેષામ સૈવ્યત્વ સંભાવના. એટલે જેને સેવા માર્ગનું જ્ઞાન ન હોય એને તો કોઈ ચાન્સ જ નથી એમ. સમજો, સેવાનું જ્ઞાન છે એને પણ જો દુરારાધ્ય હોય તો જેને સેવાનું જ્ઞાન નથી એની તો કોઈ ચાન્સ અહીંયા નથી એમ. એ મહાપ્રભુજીના કેટલા બી ચક્કર કાઢે એને કાંઈ ચાન્સ નથી એમ. અને પરમ મહાપુરુષ જ્ઞાન એને કદાચિત દર્શન નમનાદિ વ્યવહાર સંભવતી ઇતિ કથનેન સૂચિતમ. અને એને એવું જ લાગે કે આ કોઈ શ્રેષ્ઠ મહાપુરુષ છે એમ, પરમ એની શ્રેષ્ઠ મહાપુરુષ કદાચિત દર્શન નમનાદિ વ્યવહાર સંભવતી ઇતિ કથનેન સૂચિતમ. એટલે દુરારાધ્ય કેવા છે મહાપ્રભુજી કે આવા જે લોકો છે, આવા લોકો એટલે ઓલાઓ વચ્ચેના ઉદાસીન અભક્તો, રોષ દ્રગપાત સંપૃષ્ટ ભક્ત દ્વીપ નહીં, ભક્તના દ્વેષી હોય નહીં ને ભક્ત હોય નહીં, વચ્ચેની કેટેગરી. એ લોકોને મહાપ્રભુજી કેવા લાગશે કે ભાઈ આ કોઈ શ્રેષ્ઠ મહાપુરુષ છે અને ક્યારેક એને એનું દર્શન અને નમનાદિ વ્યવહાર થઈ જાય એમ. જો પરમ મહાપુરુષ જ્ઞાન એને કદાચિત દર્શન નમનાદિ વ્યવહાર સંભવતી. એટલે ક્યારેક શ્રી મહાપ્રભુજીનું એને એવું લાગે કે આ મહાપુરુષ છે એટલે એનું એ દર્શન અને નમનાદિ વ્યવહાર થાય છે. પરંતુ ઇતિ કથનેન સૂચિતમ, પણ એની સેવા તો ન જ કરી શકે, સેવા તો ન જ કરી શકે. શા માટે? આપ દુરારાધ્ય છે. એટલે આપણે જોઈએ ને કે ભાઈ એ બ્રાહ્મણ છે, અમે બ્રાહ્મણ છે, તો દર્શન કરવા આવે, એને એમ લાગે કે કોઈ મહાપુરુષ છે, દર્શન કરીને ચાલ્યા જાય. એટલે કહે છે કે ભાઈ મહાપુરુષ જ્ઞાન એને કદાચિત દર્શન નમનાદિ વ્યવહાર સંભવતી. ક્યારેક એને મહાપ્રભુજીનું દર્શન અને નમન થાય પણ એની આરાધના ન કરી શકે કોઈ. આરાધનાનો મતલબ શું થાય? રાધન એટલે ખુશ કરવું, પ્રસન્ન કરવું. રાધન એટલે પ્રસન્ન કરવું, અને આરાધના એટલે વિશેષ રીતે એને પ્રસન્ન કરવા. જેને પુરુષોત્તમજી સેવાનો અર્થ કરે ને, સ્વામી સંતોષ જનિકા સેવા. સેવાનો જેમાં સ્વામીને સંતોષ થાય, સુખ થાય. તો આરાધન, રાધન એટલે ખુશ કરવું, પ્રસન્ન કરવું, સંતોષ આપવો. એમ મહાપ્રભુજીનું જે આરાધન છે, સેવા છે, એ દુરારાધ્ય છે, બહુ કઠિન છે. કારણ કે જે મહાપ્રભુજીની સેવા કરે, ઠાકોરજીની સેવા કરે, એને મહાપ્રભુજી સુખ સેવ્ય થાય. બધાને સુખ સેવ્ય નથી થતા.
બધાને માટે દુરારાધ્ય છે. એટલે ઘણાને સેવામાં માસ્ટરી હોય પણ મહાપ્રભુજીમાં નિષ્ઠા ન હોય, એનું શું કરવું? આવું ઘણી જોવા મળે. સેવામાં પરફેક્ટ માસ્ટરી હોય, મહાપ્રભુજી હારે કાંઈ નાવા નીચોવાનો સંબંધ ન હોય. આપણે અત્યારે જોઈએ, ભલે મુખ્ય ભીતરીની વાત નથી કરતા, વૈષ્ણવના કોન્ટેક્સમાં જો અહીં કીધું ને સેવા પ્રવીણાનામ આપી, સેવામાં માસ્ટરી હોય તમારે એની, પણ શ્રી મહાપ્રભુજી હારે ખબર નહીં શું એને વાંધો હોય કે કાંઈ, મહાપ્રભુજીમાં નિષ્ઠા ન જોવા મળતી હોય. આ એક આશ્ચર્યની વાત છે. ખબર નહીં હવે શું વાંધો હશે મહાપ્રભુજી હારે એને. એટલે જ અહીં કીધું, મને એવું લાગે કે એવા લોકો માટે જ આ દુરારાધ્ય કીધું કે સેવામાં માસ્ટરી હોય પણ મહાપ્રભુજીમાં કઈ નિષ્ઠા જોવા મળે નહીં. સેવામાં પરફેક્ટ એની માસ્ટરી હોય. તો આ રીતે શ્રી ગોપેશ્વરજીએ બહુ સુંદર રીતે આ નામ સમજાવ્યું કે આચાર્યજી આપ સુખ સેવી છે અને દુરારાધ્ય છે. દુરારાધ્ય કોને માટે? તો કે જે ઓલા વચ્ચેના છે ને ઉદાસીન, એના માટે દુરારાધ્ય. ત્યાર પછીના ટીકાકારને આપણે જોઈએ શ્રી હરિરાયજી. હા, એવા આપણને જોવા મળે છે ને અત્યારે. એ દ્વેષ ન કરે કોઈનો, એ એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, એ સારું કરે ને કરવા દે. પાછા એમ કે ભાઈ અમને એમાં ઇન્વોલ્વ નહીં કરતા, મહેરબાની કરી. એવા ઘરમાં હોય એ પોતે એમ કે તમે સેવા કરો, જેમ કરવું એમ કરો, અમે તમને ના નથી પાડતા, પણ મહેરબાની કરીને અમને કોઈ દી કહેતા નહીં. તો એવા લોકો માટે મહાપ્રભુજી દુરારાધ્ય છે. એટલે દુરારાધ્ય નામ તો શીઘ્ર યાદ રહી જશે. પ્રેક્ટિકલ છે, કારણ કે એ લોકોને મજા ના આવે. પાછા આપણને નાઈ ન પાડે, આપણે કરીએ એમાં એની પ્રસન્નતા હોય, એમાં એને જરાય નો ઓબ્જેક્શન કે નહીં તમે કરો એ સારું કરો છો, અમે જાણીએ છીએ કે આ જ કરવું જોઈએ પણ નથી કરી શકતા અમે. બોલો, મને ખબર નથી એવું થતું. એ લોકો કહેતા હોય, પાછા સ્વીકારે એમ કે નહીં આ જ વસ્તુ સાચી છે, પણ અમને મજા નથી આવતી એમાં. કારણ કે ઠાકોરજી કૃપા કરે, યમે વેશ વૃણુતે તેન લભ્યે તસ્ય આત્મા વિવૃણુતે તનુ સ્વામી. કોઈ કરી ન શકે, જેનું પ્રભુ વરણ કરે એ જ કરી શકે, બધા ન કરી શકે. આગળ ટીકા કરે ઉદાસીન. ના ના, કઈ બીજા બધામાં કઈ આળસ ન. આવી કેટેગરી કોઈ ટીકા કરે, આ વખતે ટીકા કરે સંભળાવી વચ્ચેની કેટેગરી જે છે ને અભક્તોની, ઓપોઝિટ કેટેગરી ને ભક્તની, એ તો આપણે જોઈએ રોજ પાતે સંપર્ક. આવા જે છે એના માટે દુરારાધ્ય છે. એને તો રોષ દ્રષ્ટિથી બાળ જ છે, પણ જે ભક્તો જે દ્વેષી નથી ભક્તોના, એવા લોકોને માટે મહાપ્રભુજી દુરારાધ્ય છે. એના આપણે ઘણા બધા પ્રસંગો જોયા ને. હા, એ જ બધા એ કીધું ને કે ઉપાસનાદિ રૂપ આરાધનયા તદ દેવતા ભજનમ મનસા કુર્વંતી. એ લોકો બધા એટલે મનથી દેવતાઓનું ધ્યાન ધરવું, ભજન કરવું, પણ એ સેવા ધર્મ જે આપણા મહાપ્રભુજી બતાવ્યું એનું એને જ્ઞાન જ નથી. અહીં કીધું જો મનસા કુર્વંતી, તપ કરે તો કેમ કરે? તપમાં કઈ સેવાનું જ્ઞાન એને થોડું, તપ તો મનથી જ થાય ને. એમ યોગ શું કરે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ મનથી જ. એ લોકો મનને જ નિરુદ્ધ કરવાના પ્રયાસ કરે એમ. એટલે એને કીધું અહીં કે સેવા ધર્મનું એને જ્ઞાન ન હોય, કારણ કે એ મનથી આ બધું કરે છે, આરાધના વગેરે કરે છે અન્ય દેવી દેવતાઓની, તો મનથી કરે છે એમ. એટલે સેવા ધર્મનું એને જ્ઞાન નથી. એવા લોકો માટે તો ઠાકોરજી બહુ દુરારાધ્ય છે. શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે. એટલે સુંદરદાસનો પ્રસંગ આપણે જોઈ લીધો ને કે ભાઈ કૃષ્ણદાસ એને ના પાડે છે. એવા તો ઘણા બધા પ્રસંગો, ઘણા દ્રવ્ય આપે. આ કોણ? નારાયણદાસને બીમાર હતા એના પ્રસંગમાં કે એના પિતા હે સોના મોહરની થેલી લઈ, તો મહાપ્રભુજી કે કહેવાય હું રોગ મટાડવાવાળો વૈદ નથી. એ તો નારાયણદાસ દેવીજી હતા એટલે એને સાજા કરી દીધા એમ. તો એવી રીતના મહાપ્રભુજી દુરારાધ્ય છે. બધાને મહાપ્રભુજીનું
આરાધના સેવા પ્રાપ્ત થતી નથી. કદાચ તોષ મળી જાય, કીધું ને ગોકુલના જે તોષ માત્ર જનકત્વમ સંભવતી ન તું સેવા કારણમ આપી. તોષ સ્માઇલિંગ કરી દે મહાપ્રભુજી, કદાચ એવું કંઈક કોઈ કાર્ય કર્યું હોય તો મહાપ્રભુજી એની ઉપર પ્રસન્ન થાય, આમ હાથ કરી દે બહુમાં બહુ, પણ સેવા ન મળે મહાપ્રભુજીની, ઠાકોરજીની. કદાચ તોષ માત્ર જનકત્વ, તોષ કરી દે પણ સેવા પ્રાપ્ત ન થાય. એ તો બહુ દુરારાધ્ય છે મહાપ્રભુજી અને ઠાકોરજીની. બાકી જુઓ તમે, સેવામાં કેટલી સરળ છે, કેટલી સુલભ છે, એમાં કઈ કઠિનાઈ છે ને. બીજા બધા કરતા છોકરા ભણવા જાય ને એ મને તો વધારે કઠિન લાગે અત્યારે. માથે લટકવું પડે. કેટલી મહેનત કરવી, એટલી એનાથી ની સરળ સેવા છે, જરાય અઘરી નથી. એમ છતાંય બધાય કરી નથી શકતા એમ, કારણ કે દુરારાધ્ય છે પ્રભુ, દુરારાધ્ય છે મહાપ્રભુજી, દુરારાધ્ય, બધાય સેવા નહીં કરી શકે. આગળ હવે શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી હરિરાયજી ઉત્થાનિકામાં 4 ક